દાદા શરૂઆત ક્યારથી થઈ ક્રિકેટની અને કેટલા વર્ષોથી આ ફિલ્ડ સાથે જોડાયેલા છો? થતું ગયું એ લોકોના ભેગું રમીને જોઈને શીખીને ને પછી 2000 ભાઈ તારે નાઇટ ક્રિકેટ રમવાનું છે કેમ કે ત્યાં હું ડે ક્રિકેટ રમતો હતો અને સતત સારું રમતો હતો 100%. તો મને એ લોકો કીધું કે ભાઈ આ પ્લેયરને આપણે ટીમમાં લઈ રમવા ગયું ગોંડલ સામે ત્યારે મેચ હતો ફર્સ્ટ મેચ હતો ને ફર્સ્ટ નાઇટ તો જીરીક મતલબ ફર્સ્ટ નાઇટ હતી થોડું ઘણું નર્વસ ભાઈ એ રીતનું થાય છે ત્યારે ભાઈ આવી મોટી ઇનિંગ રમવી ને આવી સારી ઇનિંગ રમવી બહુ મોટી વાત છે ને એના માટે મને બેસ્ટ ઓફ લક કીધું કે તમારું હજી નાની એજ છે કરિયર બહુ સારું જાય ને સારું એવું ક્રિકેટ પછી કરી દઈશ તો એ શોર્ટ રમ્યો ઇનસાઇડ એજ બેટમાં અડી ને કીપરના ઉપરથી ચોખ્ખો. શું વાત કરો? તો એકમાં એક થઈ ગયો. હા, સ્કોર લેવલ. હા, સ્કોર લેવલ થઈ ગયો. તો મેં એને કીધું સુપર ઓવરમાં હું ને લાલો બે જણા સુપર ઓવર. લાલો એટલે રાહુલ ડેર. ઓકે ઉપલેટ. ઓકે. એમાં દાદા એવું પણ કહેવાય છે કે તમે ગ્રાઉન્ડ ની અંદર બહુ મસ્તી કરો છો. હા, એકમાં દાદા હવે એ વાત તરફ આગળ વધશું કે બેટ્સમેન નો ખિતાબ જો કે ઘણી વખત મળેલો હશે એવી એક ઇનિંગ યાદ આવે છે કે 3 બોલમાં 3 સિક્સર, 4 બોલમાં 4 સિક્સર, 5 બોલમાં 5 સિક્સર, એવું કઈ યાદ આવે કે જે અત્યારે પણ રમે છે અને ત્યારે પણ તમારી સાથે રમતા એવા એક બે ના નામ યાદ આવતા હોય? રાજભાઈ પછી જેતપુરમાં ઘણા એવા પ્લેયર છે સારા એવા બેટ્સમેન છે આપણે બધે પહેરતા જ હોય છે શૂઝ બૂટ ને ગ્લવ્સ તડકા માટે બચવા માટે કરીને ઇનર પહેરતા હોય છે ચશ્મા પહેરતા હોય કેપ તો મોસ્ટ ઓફ ક્રિકેટર પહેરતા જ હોય છે પણ મને એમાંથી ઘણા લોકોએ એવું કીધું છે કે તું ગમે ટી શર્ટ પહેરસ ને ક્રિકેટનું તો એ તને સારું કે બેટ્સ બોલરની અને બેટ્સમેનની પણ એ જમાના વિકેટ કીપર તમને દ્રષ્ટિએ એ જમાનામાં ક્યાં હતા સર? મારી વાત કરું ને રાજભાઈ તો જો મેં ક્રિકેટ શરૂઆત કરી ને તો મેં શોએબ રૂફાની અહેમદ બાપુ અલ્પેશની એ સમયમાં પેસ એ રીતની આવતી હતી પછી ગોંડલવાળા પ્રેમની પેસ એ રીતની આવતી હતી તો એ પેસમાં એ જૂનો દડો નવો દડામાં ઉપરથી કીપિંગ કરી ને દડો કલેક્ટ કરવો તો એ બહુ મોટી વાત પાંજાર પછી એવા ઘણા એવા પ્લેયર છે કે કીપિંગ બહુ સારું. થોડાક ફની ક્વેશ્ચન આપણે પૂછી. ફાસ્ટ ફૂડમાં સૌથી વધારે શું ખાવું ગમે? નાસ્તામાં? નાસ્તો બહુ વધારે. કોલ્ડ ડ્રિંક્સમાં? આગળનું કઈ એવું ડ્રીમ હોય કે આ ટુર્નામેન્ટ રમવો છે અથવા તો આ પ્લેયર સામે રમવું? જય હિન્દ, જય ભારત મિત્રો, હું છું આપનો રાજ બારોટ અને આજે ફરી વખત આપણે ઇન્ટરવ્યુ તમારી સાથે જોડાઈ ગયા છીએ અને આજના ઇન્ટરવ્યુમાં અમારી સાથે છે ધોરાજીના હાર્ડ હિટર અને એક ક્રિકેટરમાં ફિટ બોડી રાખનાર એટલે કે અહેમદ દાદા આજના ઇન્ટરવ્યુની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો અહેમદ દાદા ખૂબ ખૂબ સ્વાગત છે તમારું. તમારી બોડી લેંગ્વેજની વાત કરવાની છે, તમારા કરિયરની વાત કરવાની છે અને લાંબા લાંબા શિક્ષણની યાદગીરી કરવાની છે. તો સૌપ્રથમ ઇન્ટરવ્યુની શરૂઆત આપણે ત્યાંથી કરીશું. જન્મ તમારો ક્યારે થયેલો, બરાબર? જન્મ કયા ગામમાં થયેલો, અત્યારે તમે ક્યાં રહો છો? બેઝિક માહિતીથી આપણે શરૂઆત કરી આજના ઇન્ટરવ્યુની. એમાં એવું છે રાજભાઈ મારો જન્મ છે ને કચ્છમાં થયો છે. કચ્છમાં? ને હું રહું છું ધોરાજીમાં અત્યારે પ્રોપર પહેલાથી જ ધોરાજીમાં રહું છું પણ જન્મ ખાલી મારો કચ્છમાં થયો છે ને રહેવાનું ધોરાજીમાં જ છે બાલપુરા પાટપીરવાળી મસ્જિદ પાસે. ત્યારબાદ અહેમદ દાદા ઘણા કોમેન્ટરો એવું કહે છે કે ઇસકો લગા ડાલા તો લાઈક ઝીંગા લાલા, ये है हमारे धोराजी के अहमद दादा. દાદા શરૂઆત ક્યારથી થઈ ક્રિકેટની અને કેટલા વર્ષોથી આ ફિલ્ડ સાથે જોડાયેલા છો? રાજભાઈ મને જ્યાં સુધી યાદ છે તો મેં 2009ની સાલના અંદરમાં ક્રિકેટ ચાલુ કરેલું હતું. 2009ની સાલ? 2008-9ની આસપાસ મેં ક્રિકેટ રમતો હતો, મતલબ નોર્મલી પ્રેક્ટિસ ને એવું બધું કરતો હતો. એમાં ગ્રાઉન્ડ મારા ઘરની પાસે જ હતું ને હું સાંજે ફ્રી થઈને ઘરની બાજુમાં જ ગ્રાઉન્ડ હતું તો સાંજે હું અહીંયા પ્રેક્ટિસ જોવા વયો જતો હતો જેમાં ધોરાજીના એવા બહુ સારા એવા પ્લેયર એ સમયમાં મેચે રમતા અને પ્રેક્ટિસે કરતા તો હું એ લોકોને જોઈને ક્રિકેટનો મને રસ જાગ્યો હતો ને એ લોકોને જોઈને જ મને મેચ રમવાનો એક ઉમંગ મતલબ પહેલાં થયો હતો કે ભાઈ મારે ક્રિકેટર બનવું છે. એમાં એ સમયમાં જોવા જાય તો અશરફ બાપુ, પછી શોએબ રૂફાની, ફેસલ ગરાણા, અહેમદ બાપુ, વસીમ બલોચ, યુસુફ, આપણે જેમ સચિન નામથી ઓળખાય છે,
એ બધાને હું જોઈને હું સમય પ્રેક્ટિસ કરવાની મને ઉમંગ જાગેલો હતો. ઉમંગ હું ત્યાંથી પ્રેક્ટિસ મતલબ જોતો જતો હતો ને પછી રોજ એ લોકો સાથે પ્રેક્ટિસ કરતો જતો હતો. ને ત્યાંથી મતલબ બહુ મતલબ જુનૂન આવી ગયું કે ક્રિકેટર મારે બનવું છે. કેમ કે આ લોકો ક્રિકેટ રમે છે તો હું મારે ક્રિકેટર બનવું છે. તો એ લોકો સાથે પ્રેક્ટિસમાં રમીને હું મતલબ શીખતો ગયો ક્રિકેટ, શીખતો ગયો. તો પછી એ લોકોએ મને પોતાની એક એનસીસી કરીને ટીમ, બહુ સારી એવી પોપ્યુલર ટીમ હતી ધોરાજીની, એમાં મને એ લોકોએ સ્થાન આપ્યું કે ભાઈ તું અહીંયાથી શરૂઆત કર. શું ટીમનું નામ શું? એનસીસી, NCC. હા, નેશનલ ક્રિકેટ ક્લબ, એ રીતનું પૂરું નામ હતું. તેમાં મને શોએબ દુફાનીના કેપ્ટન હતા અને મને ચાન્સ આપેલો હતો કે ભાઈ તારે ઓપનિંગ કરવાની છે. એ સમયમાં હું ત્યારે ઓપનિંગ કરતો હતો ને મને મતલબ ધોરાજીમાં નોર્મલી એવું ક્રિકેટ રમતા હતા તો મને એ મેચ રાખતા તો મને એ રમાડતા ને ત્યાંથી ધીમે મારું ક્રિકેટ ચાલુ થતું ગયું એ લોકોના ભેગું રમીને, જોઈને, શીખીને. ને પછી 2009-10ની સાલના અંદરમાં રોયલ ધોરાજી કરીને ક્લબ છે, એ મને નાઇટ ક્રિકેટ રમવાનો એક એ કઈ જગ્યાએ મોકો આપેલો? વીરપુર આપણે ગોંડલ પાસે વીરપુર છે, હા, જેતપુર ને ગોંડલની વચ્ચે. ત્યારે મને એ લોકોએ મોકો આપ્યો હતો કે ભાઈ તારે નાઇટ ક્રિકેટ રમવાનું છે. કેમ કે ત્યારે હું ડે ક્રિકેટ રમતો હતો અને સતત સારું રમતો હતો. 100%. તો મને એ લોકો કીધું કે ભાઈ આ પ્લેયરને આપણે ટીમમાં લઈ. તો મને એ રોયલમાં મોકો આપેલો. અને વીરપુરમાં બહુ એ સમયમાં બહુ સારી ટુર્નામેન્ટ થતી. વીરપુરનું એક બેઝ હતું એક કે ભાઈ વીરપુરમાં નાઇટ ટુર્નામેન્ટ એવી સારી થતી અને સારા પ્લેયર ત્યાં બહારથી રમવા. તો હું એ લોકોની ટીમમાં મને સ્થાન મળ્યું. રમવા ગયો ગોંડલ સામે, ત્યારે મેચ હતો, ફર્સ્ટ મેચ હતો અને ફર્સ્ટ નાઇટ. તો જીરીક મતલબ ફર્સ્ટ નાઇટ હતી, થોડું ઘણું નર્વસનેસ હતી કે ભાઈ એ રીતનું થાય છે. ત્યારે મને જાવીદ કરીને ધોરાજીના એવા સારા ઓલરાઉન્ડર, બહુ સારું હતું, ચાંદરા જેવી ટુર્નામેન્ટ રમેલા છે. ઓકે. એ મને પોતાની ટીમમાં સ્થાન આપ્યું હતું કે ભાઈ તારે મારા ભેગું રમવાનું છે. તો ત્યારે એક ખુશીનો પલ હતો કે ભાઈ જાવીદ સાથે રમવાનું છે આપણે, જાવીદભાઈ સાથે. તો મને બેટિંગમાં મોકલો, એક વિકેટ પડી ત્યારે કે ભાઈ બેટિંગ કર. ત્યારે ડીએસસીના બેટ આવતો હતો ટૂંકા, ઈ સર. તો હું રમતો હતો એ લોકો સાથે, મતલબ તો મને થોડોક નર્વસ હતો એટલે 5-6 દડા એ રીતના ડોટ ગયા મારા. ઓકે. તો એ જાવીદભાઈ મારા પાસે આવીને મને કીધું, નોન સ્ટ્રાઇક હતા, કે ભાઈ તું પ્રેશરમાં લે, મતલબ ખુલીને રમ, જેવી રીતે તું ધોરાજીમાં રમ એ રીતનું ક્રિકેટ રમ, બિંદાસ. મતલબ વિકેટની ફિકર માં કે વિકેટ પડી જાય તો આઉટ થઈ જાય, તું બિંદાસ ક્રિકેટ રમ, જે તમારી ગેમ છે એ ચાલુ કરી. તો હું મતલબ 1-2 શોટ એવા રહીમાં, મતલબ નીચા કે ચોકા, જ્યાં 12 ઓવરનો મેચ હતો, 12 ઓવર. તો રહીમાં પછી હું બેટ ખુલતું ગયું, રમતો ગયો. તો અપ્રોક્સ મને પછી ખબર નથી કે ત્યારે કેટલા રન થયા. પણ ત્યારે જ્યારે નોટ આઉટ થઈને આવ્યો હું, ત્યારે મને કીધું કે ભાઈ તમારા 156 રન મેં એકલાએ મારેલા છે ને ટીમનો સ્કોર દિવસે 234 છે. 234? હા. અને તમારા 156 રન. 156 રન મારા ટુર્નામેન્ટ પહેલો જ વેલો બહાર ગયા ત્યારે? બહાર ગયો પહેલો. ત્યારે મારા 156. તો ત્યારે વધારે ચોક્કા માર્યા હતા કે વધારે સિક્સર બધા માર્યા? છક્કા માર્યા. ત્યારે અપ્રોક્સ 16 છક્કા માર્યા, 16 કે 17 છક્કા માર્યા હતા. તો તમારા કરિયરની હાઈએસ્ટ રનની જે ઇનિંગ હતી એ જ? હા, એ 156 નોટ આઉટ. એટલા. તો એ ટુર્નામેન્ટ તમે રમ્યું, વીરપુરનો નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ. જેમ તમે વાત કરી કે નોન સ્ટ્રાઇકમાં જાવીદભાઈ હતા, જે સારા ઓલરાઉન્ડર છે ધોરાજીના. તમે જેમ વાત કરી કે શરૂઆતના આપણે જે 3-4 દડા મેં ટૂંકમાં કાર્પેટમાં રમ્યા, જમીન સહારે રમ્યા, પછી તમને એમ કીધું કે ભાઈ તારી જે નેચરલ ગેમ છે એ તું રમ. જ્યારે તમે જે સ્ટાર્ટિંગ કર્યું પછી 156 રન નોટ આઉટ તમે માર્યું, તો ઓલવેઝ તમારી ટીમ જ જીતવાની હશે, તમારી ટીમ જ જીતી હશે. તો એ ટુર્નામેન્ટમાં જીત્યા પછી તમે આગળ ક્યાં સુધી ગયા હતા? ક્વાર્ટર સુધી ગયા હતા, સેમી સુધી ગયા હતા કે ક્યાં સુધી? એના પછી તરત જ અમારો ત્રીજો મેચ હતો, લાસ્ટ વાળો, ડીસી સામે. અચ્છા, ડીસી. ત્યારે બહુ સારી એવી ફેમસ ટીમ, હજી હાલની તારીખમાં ડીસી છે, મતલબ સારી ટીમ બને છે. એ સમયમાં એ સારી ટીમ હતી. તે સમયમાં સલમાન કરીને જુનાગઢના એક બોલર છે, એ હતા. બીજા ઘણા એવા નામચીન બોલર હતા. તો મતલબ હજી ક્રિકેટની શરૂઆત થઈ હતી ને મારો પહેલો ફેસ હતો, તો એ રીતના બોલરને હેન્ડલ કરવું થોડુંક અઘરું હતું. તો 1-2 શોટ રમ્યો, પણ મતલબ અનફોર્ચ્યુનેટલી થોડું ઘણું નર્વસનેસ ને એવા સારા બોલરને ફેસ કરવું થોડુંક અઘરું હતું, ડિફિકલ્ટ હતું. કેમ કે સલમાન એ સમયમાં 2 બાજુ બોલ ફેરવતો ને 2 બાજુ દડા નાખતો, એટલે એને રમવું થોડું ઘણું અઘરું હતું. તો ત્યારે મતલબ 8-10 રન મારીને મારી વિકેટ પડેલી હતી ને પછી મેચ અમે નોર્મલી 80-90 રન થયા હતા ને એ લોકો વન સાઈડ મારીને મેચ હારી. અત્યારે તમારી એજ કેવડી છે અને જ્યારે તમે 156 નોટ આઉટ માર્યા હતા ત્યારે તમારી એજ કેવડી હતી?
મારી એજ અત્યારે હાલના સમયમાં 34 વર્ષ. 34 ઓકે. 34 અને વર્ષ. ત્યારે ત્યારે મારી એજ હતી અપ્રોક્સ 17-18 વર્ષ. શું વાત કરો? 17-18 વર્ષની આસપાસ. હવે એ ટુર્નામેન્ટ તમે રહી 156 નોટ આઉટ માર્યા, એ પછી તમારો આત્મવિશ્વાસ બહુ વધ્યો હોય છે. તો એ પછી તમે શું વિચાર કર્યો કે નહીં હવે આ વસ્તુ થઈ ગઈ તો હવે મારે ક્રિકેટની અંદર જેમ વિચાર્યું હતું કે કરિયર બનાવવું છે તો એમાં તમને બહુ ગતિ મળી હશે, તો એની વાત કરશો કે એ પછીનો માહોલ કેવો હતો? સારી એવી ગઈ. એના પછી મને જુનાગઢથી જે ટીમ સામે મેચ હતો એ ટીમના જે સ્પોન્સર હતા નામ યાદ છે? સલીમભાઈ. હા, સલીમભાઈ. સલીમભાઈ ડીસી ના? હા, DC ના. અરે વાહ. ને બીજા ઘણા એવા સારા પ્લેયર હતા જે મને આવીને મતલબ અપ્રિશિએટ કર્યો કે ભાઈ આવી મોટી ઇનિંગ રમવી ને આવી સારી ઇનિંગ રમવી બહુ મોટી વાત છે. ને એના માટે મને બેસ્ટ ઓફ લક કીધું કે તમારું હજી નાની એજ છે, કરિયર બહુ સારું જાય ને સારું એવું ક્રિકેટ રમ્યું. પછી એના પછીનું હું ઉપલેટામાં નાઇટ ટુર્નામેન્ટ થતી યસ. ત્યારે તો 156 રન માર્યા ત્યારે આત્મવિશ્વાસ એટલો વધી ગયો વધી ગયો. અને પ્લસમાં એક એમ હતું કે ભાઈ હવે આપણે સારું એવું ક્રિકેટ રમી એક શકીએ. ટૂંકમાં કોન્ફિડન્ટ આવી ગયો હતો. અત્યારે ઉપલેટાની ટીમ સામે મારો મેચ હતો. આસિફ શેખ, જાવેદ શેખ, આપણે અનીસ કલારિયા, હા. જીલાની બાપુ, જીલાની બીજા 6-7 પ્લેયર રાજકોટના હતા. એના સામે મેચ અમારો હતો અને અમારી ધોરાજીની લોકલ ટીમ કે ભાઈ ધોરાજીના જ બધા પ્લેયર આપણે ભેગા મળીને રમશું. એ સમયમાં મતલબ એવું બધું વિચાર્યું તો અમે રમવા ગયા હતા. ત્યારે અમારી આ વીરપુરની નાઇટ પછી સીધી અમારી આ ટુર્નામેન્ટ હતી. બરાબર. તો રમવા ગયા હતા અમે તો ત્યારે અપ્રોક્સ અમારી 28 રન કે 29 રન માટે 12 ઓવરનો જ મેચ હતો. હા. 28-29 6 ઓવરમાં રન થયા હતા અને અમારી 7 વિકેટ પડી ગઈ. 6 ઓવરમાં 28-29 જ રન અને 7 વિકેટ. 7 વિકેટ હોય. હું ચોથા ક્રમે બેટિંગમાં જઈ ને રમતો તો મારા સામેની સાઈડ વિકેટો પડતી. ઓકે ડન. તો અહેમદ બાપુ જ આપણા ધોરાજીવાળા અહેમદ બાપુ હા. એ મારા પાસે આવ્યા, મને કીધું કે ભાઈ તું લાંબુ રમ ને સ્કોરને 60-70 સુધી પહોંચાડવાની સન્માનજનક સુધી આપણે પહોંચાડી. મહેનત કરી શકીએ. Yes, મને હા. ડ્રિંક દેવા આવ્યા, પાણી દેવા આવ્યા. Yes, મને yes. પૂછ્યું, મેં કીધું કે કોશિશ કરું છું. યસ. તો 6 ઓવરમાં 29 રન હતા હા. ને જ્યારે 12 ઓવર પૂરી થઈ ત્યારે ટીમનો સ્કોર હતો 112. 112. હા, 112. મારા 89 રન હતા ત્યાં. નોટ આઉટ. હા, નોટ 89 રન. 89 રન. શું વાત કરો? 6 ઓવરમાં 29 હતા, 7 વિકેટ ને 12 ઓવર પૂરી થઈ ત્યારે 8 વિકેટ ને 112 રન ને મારા એકલાના 89 રન. ને ત્રીજા ચોથા ક્રમે હા, આવ્યા. ચોથા ક્રમે બેટિંગ. તો પ્રેશર એ છે. હા, પ્રેશર બહુ જાજુ પ્રેશર હતું પણ મેં કીધું જ્યાં સુધી મતલબ રમાશે લાંબુ તો હું જે છેલ્લો બેટ્સમેન બાકી છું, જો સ્કોર જ્યાં સુધી પહોંચી શકતો હોય તો પહોંચાડી દઉં. પછી વચમાં 1-2 શોટ એવા રહીમાં તો કોન્ફિડન્સ આવી ગયું કે છક્કા જઈ શકે છે, ચોકાઈ જઈ શકે છે. તો પછી એ રીતનો કોન્ફિડન્સમાં આવતો ગયો ને એ છક્કા લાગતા ગયા સ્કોર 112 સુધી પહોંચી ગયો ને એ મેચ અમે જીતી ગયા. મેન ઓફ ધ મેચ. હા, મેન ઓફ ધ મેચ. ને 156 માં મેન ઓફ ધ મેચ તમે. તો મિત્રો અહેમદ દાદાની શરૂઆત અને ઇન્ટરવ્યૂની શરૂઆત પણ તમે જોઈ કે વીરપુરની અંદર 156 નોટ આઉટ. પહેલો જ મોકો ધોરાજીની બહાર જાવેદભાઈ અને નોન સ્ટ્રાઇકમાં હતા ને એને આત્મવિશ્વાસ દેવડાવ્યો, બધા પ્લેયરોએ કીધું બરાબર. ત્યાર પછી એને યાદગાર પાછી એક ટુર્નામેન્ટ એટલે કે ઉપલેટા ખાતે એમાં 89 રન નોટ આઉટ ત્રીજા ચોથા ક્રમે આવ્યા હતા. 6 ઓવરમાં 28-29 રન હતા, પ્રેશર હતું. તો એમાં દાદા શરૂઆત તમારી બહુ સારી કહેવાય કારણ કે 156 નોટ આઉટ, 89 રન નોટ આઉટ. કારણ કે અત્યારે ટેનિસ ક્રિકેટની અંદર 15 થી 20 રન કરવા ને એ પણ ખૂબ ડિફિકલ્ટ કામ છે. વીરપુરથી આત્મવિશ્વાસ મળ્યો, ઉપલેટાથી મળ્યો. ત્યાર પછીની સફર કેવી રહી? ત્યાર પછીની સફર બહુ સારી રહી. 2012ની વાત કરું, 2013ની વાત કરું, 2014ની વાત કરું તો એ બહુ સારી એવી ટુર્નામેન્ટ હું રમ્યો, સારા એવા રન કર્યા, સારું એવું પ્લેટફોર્મ મને મળ્યું કે ભાઈ એમાં દાદા કરીને ધોરાજીમાં એક એવો સારો ક્રિકેટર છે જે સારું રમે છે. તો ઘણા એવા પ્લેયરે મને ઘણા એવા મોકા આપ્યા રમવા માટે કરીને, જેમ ભાવેશભાઈ છે, ભાવેશ ખેર, બરાબર, પછી રાહુલ ડેર, અક્ષય બિંબા, વિઠ્ઠલભાઈ, આસિફ શેખ, એવા ઘણા એવા જેતપુરથી આપણે બસી ઇમ્તિયાઝ બાપુએ મને ઘણો એવો ક્રિકેટ ઘણી જગ્યાએ મને મોકા આપ્યો. ટૂંકમાં મોકો આપ્યો, સપોર્ટ કર્યો. હા, સપોર્ટ કર્યો, રમાડ્યા ઘણા ઠેકાણે, ઘણી એવી ટુર્નામેન્ટ રમાડ્યા. હાલની તારીખમાં ડે ટુર્નામેન્ટ, નાઇટ ટુર્નામેન્ટ હોય છે તો કોલ કરે છે કે ભાઈ તમારે રમવાનું છે, આવવાનું છે. તો સપોર્ટ એ સમયમાં પણ સારો એવો હતો, સપોર્ટ અત્યારના સમયમાં એ સારો છે.
પણ અનફોર્ચ્યુનેટલી કોઈ એવી કન્ડિશનના લીધે નથી નીકળાઈ શકતું કે નથી જઈ શકતા. બાકી મોકો હજી પણ સારા એવા આપણે સંબંધ સારા છે તો આપે છે. એના પછીની ઇનિંગ હતી આપણે જુનાગઢના અંદરમાં સાબલપુર પાસે સારી એવી ટુર્નામેન્ટ હતી. હા હા અત્યારે બે ટીમ હતી. ધોરાજીને અમે લોકલ ટીમ જ બનાવી હતી. Okay. ઉપલેટાના ને ધોરાજીના મિક્સમાં. મિક્સ કરીને એક Okay. મતલબ ટીમ ઉતારી દીધી. ઓકે જુનાગઢ ખાતે. હા, જુનાગઢ સાબલપુર ખાતે. હા. એમાં અમારો ક્વાર્ટર ફાઇનલ મેચ હતો ભાવેશ કે ને એના સામે મેચ હતો. ઓકે ઈ સામેની ટીમમાં આ સામેની ટીમ Okay. એની સારી ટીમ હતી. ઓકે તો અમે એ લોકોને મેચ ત્યારે હરાવી દીધો હતો. ક્વાર્ટર ફાઇનલ. હા, ક્વાર્ટર ફાઇનલ. હા અને સેમીમાં એની બીજી ટીમ હતી એ ટીમ હતી. Okay. એના સામે અમારો ફેસ હતો. ત્યારે હું એ સમયમાં 2014 કે 2013-14 ની આસપાસ હું મારી લાઈફના અંદરમાં ફર્સ્ટ ટાઈમ ક્રિકેટમાં રોયો હોય છું. શું વાત કરો. હું મતલબ બહુ મોસ્ટલી રોવાના ચાન્સીસ બહુ ઓછા હોય છે. પણ અનફોર્ચ્યુનેટલી સમય એવો હતો ને મેચ એ રીતનો હતો કે મારા આંસુ હું ખુદને રોકી ના શક્યો. શું થયું તું એ વાત કરશો. એમાં એવું થયું હતું કે મેચ સારી એવી ટીમ સામે હતો હા ને આમાં રન એ લોકોના 80-90 રન જેવા થયા હતા. અમારે 91 રન કરવાના. કેટલા ઓવરમાં. 10 ઓવર. 10 ઓવરમાં 80-90 થયા. હા, 91 રન કરવાના. અચ્છા 91 કરવાના. તો રન થતા હતા એમાં 22-23 રનમાં 4-5 વિકેટો અમારી ઓહ. પડી ગઈ. તો અમે આગળ વધતા ગયા. મતલબ રમસી તો થઈ જશે. 5 વિકેટ પડી ગઈ. હું બેટિંગમાં ગયો રમતો હતો. છેલ્લે હું ને વસીમ 2 જણા રમતા હતા. 3 ઓવરમાં 43 રન જોતા અમને જીતો. ડિફિકલ્ટ. 3 ઓવરમાં 42-43 ની આસપાસ રન જોતા હતા. એટલું ખાસ યાદ નથી પણ 42-43 ની આસપાસ જ જોતા. ઓકે ને વસીમ મને કહે કે ભાઈ આપણે મેચ જીતવા તો કહીને આ ઓવરમાં રન કરવા પડશે. તો મેં ભાઈને કીધું કે આ જ ઓવરમાં રન કરવા પડશે. હા. આના પછીની ઓવર આપણા તો થોડી ડિફિકલ્ટ થઈ જાય. થઈ શકે. હા હા તો સ્ટ્રાઇક મારી જ હતી. ઓકે તો કોન્ફિડન્સ હતો જ કે ભાઈ ટ્રાય કરશી તો થઈ જશે. થઈ જશે. હા. તો બોલર આવ્યો ત્યારે મેં એને ઓવરમાં 28 રન માર્યા. એક જ 3 ઓવરમાં. 43 રન જોતા. હા ઓકે. ને એ ઓવરમાં મેં 28 રન. ઓ તો 2 ઓવરમાં 15 રન જોતા હતા. હા પછી Easy match થઈ ગયો easy કહેવાય. match હતો. વસીમે સિંગલ લીધો પહેલા. ઓકે. તો 11 દડામાં 14 રન જોતા. 11 માં 14. મારી સ્ટકે મેં છક્કો માર્યો. તો સીધા 14 ને 6 એટલે 10 દડામાં 8 રન. 8 રન. 8 રન થઈ ગયા. તો મારી વિકેટ પડી. ઓ મારી વિકેટ પડી. 10 માં 8 થઈ ગયા. મેં કીધું હજી બેટ્સમેન આપણા પાસે સારા એવા બાકી છે તો રન થઈ જશે. તો હું જે પાણીની તરસ એવી લઈ ગઈ હતી કે હું મેચને થોડોક સાઈડમાં મૂકીને પાણી પીવા બેઠો રહ્યો. પાણીનું થોડુંક હા. પીવાનું થોડુંક આગે હતું એટલે હું ત્યાં પીવા માંગ્યો. તો પાછો અહીંયાથી પાણી પીને રિટર્ન આવ્યો ને તો 2 દડામાં 5 રન જોતા હતા. શું વાત કરો. 10 દડામાં 8 જોતા હતા. હા હા ને હું પાણી પીને પાછો આવ્યો ને ગ્રાઉન્ડમાં જોઈને ઊભો થઈને જોઉં છું ને સિચ્યુએશન શું છે તો 2 દડામાં 5 રન જોતા. ને એમદ બાપુ આપણા ધોરાજી રાષ્ટ્રમાંથી હા. હતા. તો મેં એને જઈને સમજાવ્યું કે 2 દડામાં 5 રન જોઈએ છે. મતલબ ટ્રાય કરી લેજે. તો હું ટ્રાય કરી દઈશ. તો એ શોર્ટ રમ્યો ઇનસાઇડ એજ બેટમાં અડી ને કીપરના ઉપરથી ચોખ્ખો. શું વાત કરો. તો 1માં 1 થઈ ગયો. હા સ્કોર લેવલ. હા, સ્કોર લેવલ થઈ ગયો. તો મેં એને કીધું બેટ ફેરવી જ લેજે. સિંગલ લેવાની ટ્રાય ન કરો. સિંગલ લઈશ તો બધે પ્લેયરને આગળ જ રાખ્યા છે તો મતલબ કાંઈ નથી. તો એ કે ઓકે મતલબ ટ્રાય કરું છું. તો એ અનફોર્ચ્યુનેટલી આગળ વધીને સિંગલ લેવા ગયો તો બેટમાં નો આવ્યો એટલે સ્ટમ્પ થઈ. હા મેચ ટાઈ છે. મેચ ટાઈ થયો. હા, સુપર ઓવર આવી. સુપર ઓવરમાં હું ને લાલો 2 જણા સુપર ઓવર. લાલો એટલે રાહુલ ડેર ઓકે ઉપલેટ ઓકે. અમે 2 જણા ઓપનિંગમાં સુપર ઓવરમાં એમાં પહેલા દલે મારી વિકેટ પડી. અને સુપર ઓવરમાં તો 2 જ વિકેટ હોય. 2 જ વિકેટ. પછી 1 રન આવ્યો ને બીજા દળે સામે પાછી વિકેટ પડી. 3 દળમાં જ મેચ પૂરો થયો. ઓ 1 દળમાં 2 મતલબ સામેવાળાને 2 રન જોતા હતા. હા હવે જાવીદ શેખ આપણે આસિફ શેખ ઉપલેટાવાળાના ભાઈ જાવીદ ભાઈ. બહુ સારા એવા ક્રિકેટર Okay. બહુ સારા એવા બોલ. તો એ કીધું ઓવર હું નાખીશ એમ કોન્ફિડન્સ એવો હતો એ લોકો હા. કે ભાઈ કે ઓવર હું નાખીશ. તો એ પહેલા જ દળે વિકેટ. 5 દળમાં 2 રન થઈ ગયા. ઓહો પાછો ડોટ કાઢ્યો. ઓહો. તો 4માં 2 થઈ ગયા. પાછો ડોટ કાઢ્યો. તો 3માં 2 થઈ ગયા. પછી પાછો દોડો નાખ્યો ને તો બેટ્સમેન સિંગલ લેવા ગયો તો ફિલ્ડર આગળ ઉભો હતા. આપણે ધોરાજીવાળા અફરોજ બાપુ છે હા હા એ આગળ ઉભા હતા ને બે બેટ્સમેન છે ને એ વિકેટની વચ્ચે છે ને ઊભા રહી ગયા દડો હાથમાં જોઈ. હા. તો અફરોજ બાપુ દડો દઈ દઈએ તો રનઆઉટ થઈ જાય. મેચ અમે જીતી જતા હતા. અફરોજ એક વિકેટ પડી ગઈ હા હતી. 1 વિકેટ પડી. ઓકે, હા, હા. 3 દડામાં 2 રન જોતા. ઓકે. બેટ્સમેને કઈ પ્લેસ કે ભાઈ સિંગલ લઈ લે. ફિલ્ડર અફરોજ બાપુ ઊભા હતા. અફરોજ બાપુ એમ દડો આપ્યો
પણ એને આપણા નસીબ મતલબ નસીબમાં ખરાબ હોય. લખ્યું ન હોય એટલે. લખ્યું ન હોય. અફળ બફળ થ્રો કર્યો ને આસિફ છે કીપર હતા, થ્રો કર્યો તો વિકેટ સિમેન્ટ વિકેટની જે કોળ હોય ને, જે આ સિમેન્ટ એના ઉપર ભટકાઈને તો રિટર્ન થઈ એટલે ઓલા એક રન ભાગી ગયા ને પછી બીજો રન અહીંયા એ લોકો મેચ ત્યાં નહીં એટલે ત્યાં તમને રડવું આવી ગયું જ્યારે મને મતલબ ગર્વ આવી ગયું મેચ પડી કે આટલી મહેનત, હા, આટલો સસ્પેન્સ વાળો મેચ કે અને આમાં જીતવાના હતા ને પાછા હારી. મેચ અને નો ડાઉટ વિકેટ કીપરમાં આસિફ શેખનું નામ પણ બહુ સારું છે, પણ એના હાથમાં કલેક્ટ કરવાનો મોકો જ એમને મોકો જ ના આપ્યો, કેમ કે સિમેન્ટ વિકેટની કોલમાં ભટકાઈને ગયો. ટુર્નામેન્ટનું નામ યાદ છે? નામ નહીં, નામ ડે હતો નાઇટ હતો? નહીં, નાઇટ નાઇટ હતો. નાઇટ. તો પબ્લિક પણ ખૂબ હશે. સારી સારી અને ક્વાર્ટર હતો કે સેમીફાઈનલ સેમીફાઈનલ? અમે જીતી જાય તો ઈ જ દિવસે મતલબ ઈ Final. રાતના ફાઇનલ રમવાનું. એટલે એ પણ એક યાદગાર. એક યાદ એમાં દાદા હવે એ વાત કરશો કે ત્યારના ક્રિકેટમાં બેટ કેવા હતા, બોલ કેવા હતા, બાઉન્ડ્રી કેવી હતી, કેટલા ઓવરના મેચ થતા, પબ્લિક કેવું હતું, અમુક સુવિધા ન હોય, અમુક સુવિધા હોય, અને અત્યારે સુવિધામાં કેટલો ફેરફાર છે, એ જમાનાની અને આ જમાનાની થોડીક વાત કરશું. રાજભાઈ જો ઈ જમાનાના અને અત્યારના જમાનામાં હાથી ગવાનો ફરક છે. ફેસિલિટીની બેઝની Facility. ઇન્ટરનેટ આવી ગયું, મેપ આવી ગયા, મોબાઈલ મતલબ એ રીતના બધે પાસે આવી ગયા કે અત્યારે કોઈ પણ જગ્યાએ કોઈ પણ હોય તો મોબાઈલના થ્રુ ગમે ત્યાં પૂગી શકે છે કે હું અહીંયા પૂગી ગયો છું, હું તને લોકેશન શેર કરી દઉં છું, 100%. તો અહીંયા પહોંચી જાય. એટલે એ તકલીફ ઓછી થઈ ગઈ છે. ગાડીની વ્યવસ્થા સારી એવી થઈ ગઈ છે. અત્યારે મતલબ ખેલાડીઓ પોતાની પર્સનલ ક્રિકેટની ઇન્કમ કાર લઈને કાર લઈ લે છે. આવે એ છે. કારમાં બીજા ખેલાડીને પણ સપોર્ટથી સારું એવું થઈ જાય છે. તો એ સમયમાં ક્રિકેટ સારું એવું હતું. અત્યારે બહુ હાઈ લેવલનો ક્રિકેટ છે, ટેનિસ ક્રિકેટ. એ સમયમાં હતા ઇનામ ઓછા હતા ને પણ વેલ્યુએશન પ્લેયરની બહુ સારી, બહુ જ. વેલ્યુએશન બહુ સારી હતી. એટલે એ સમયમાં બેટ ડીએસસીના હું વાપરતો. ઓકે. ડીએસસીના મારા ખુદના બેટ નતા, બધે ટીમના ભેગા થઈને બેટ લેતા અને એ બેટ 10-12 જણા અમે ભેગા યુઝ કરતા. ખન્નાના બોલ હતા, નેવિયાના બોલ તો બહુ ઓછા રહી મતલબ અત્યારે એવા. એ સમયમાં ખન્નાના બોલથી બહુ મોસ્ટ ઓફ ટુર્નામેન્ટો બધા ખન્નાના બોલથી જ રમાતી. તો રમવા જતા બાઇકુ માથે, સાયકલો માથે, સાયકલો લઈને હું ગયો છું, એમ? રિક્ષામાં ગયો છું, ઓહો. છકડામાં ગયો છું રમવા. ને કોકના ભેગો બેસીને પણ મારા પાસે બાઇકની સુવિધા નથી, તું મને બાઇકમાં લઈ જાય. કેમ કે એ ટૂંકમાં સમયમાં- સ્ટાર્ટિંગ સ્ટ્રગલ હા. પિરિયડ આપણો. કેમ કે એ સમયમાં એક જ બાઇક હતી, જે પપ્પા યુઝ કરતા હતા, મને બાઇક આવડતી હતી. ઓકે. તો હું કોકના ભેગો બેસીને કાં વયો જતો હતો, કાં સાયકલ લઈને વયો જતો હતો. કેમ કે ક્રિકેટનું જૂનું નહીં રીતનું હતું. ને ડીએસસીના બેટથી રમતા. ખન્નાની બાઉન્ડ્રી બહુ લાંબી હતી ને એ સમયમાં અપ્રોક્સ 70-80 રન, 60 રન 12 ઓવરમાં એ બહુ વધારે ગણાયતા. 12 ઓવરમાં 70 રન સેવ કેવો હતો? 60, 70, 80 રન મતલબ એ સમયમાં મેં જ્યારે ક્રિકેટ ચાલુ કર્યું તો એમ ખન્નાના બોલથી એમ ગણાતું કે ભાઈ 60 રન 70 રન ઇનફ. એટલે ખનાનો બોલ એવો હાર્ડ આવતો. હાર્ડ હતું બેટ્સમેન માટે, બહુ મતલબ ડિફિકલ્ટ હતું. એનામાં સિક્સ મારવું, ચોકા મારવાવાળા બેટ્સમેન મારી મારી દેતા દેતા. પણ થોડુંક ડિફિકલ્ટ હતું. કેમ કે બોલર પણ એ સમયમાં બહુ સારા હતા. અત્યારે પણ સારા જ છે, એ સમયમાં સારા. એમાં દાદા તમે વધારે પડતી ઓપનિંગ કરતા કે મિડલ ઓર્ડર બેટ્સમેનમાં તમે વધારે આવતા? એ જરાક વાત કરશો. રાજભાઈ હું શરૂઆત ઓપનિંગથી જ કરેલી હતી. એનસીસીમાં અત્યારે ઓપનિંગથી જ. શરૂઆતમાં? હા. પછી મારી જે સિક્સરની એબિલિટી હતી ને, એવા 2-4 મેચ ધોરાજીમાં ને રહીમાં, એના પછી આજુબાજુના ગામડામાં રમવા જતો તો મારી એવી સિક્સ મારવાની એબિલિટી હતી. તો ઘણા એવા જોતા હતા કે ભાઈ આને પછવાડે આપણે પાછળ રાખવું એમ. તો આપને વધારે કામ લાગી શકે એમ. બેનિફિટ લાગશે. હા. એટલે ઓપનિંગ મને એનસીસીમાં કરાવતા. પછી અહેમદ બાપુએ મને સારો એવો સપોર્ટ કર્યો. તો એ મને ઘણા મેચમાં, ઘણા એવા ટુર્નામેન્ટમાં મને ઓપનિંગ કરાવી કે ભાઈ તું ઓપનિંગ કર, કે ઓપનર નથી આપણા ભાઈ તો તું ઓપનિંગ કર. તો હું ઓપનિંગ કરતો હતો. પણ મિડલ ઓર્ડરમાં એક મને બેઝ મળ્યું, નામ મળ્યું કે અહેમદ દાદા, બધે ગામમાંથી સારું એવું ઓળખાણ મને મળી અહેમદ દાદા. તો એ મિડલ ઓર્ડરના બેઝ માટેથી મળી હતી, સિક્સર એબિલિટીના હિસાબે. તો એવું ક્યાંય લાગે છે કે જો કે દર્શક મિત્રો અહેમદ દાદા એટલે કે ધોરાજીમાં અત્યારે હાલમાં સારામાં સારું ક્રિકેટ રમે છે, તો અહેમદ દાદા એવું ક્યાંય લાગે છે કે ઓપનિંગમાં જાતો તો વધારે મજા આવતી? કારણ કે વધારે દડા રમવા મળતા. મિડલ ઓર્ડરમાં જાય તો સિચ્યુએશન એવી હોય કે સિચ્યુએશન એક તો ટાઈટ હોય, જાતા વેત જ તમારે લાંબા સ્ટ્રોક મારવા પડે કારણ કે સમય તમારી પાસે હોય નહીં. તો એવું લાગે છે કે ઓપનિંગમાં જે ચાન્સ મળતો એ હવે ક્યાંક દે તો વધારે મજા આવે કે લાગે? લાગતું કે ભાઈ મતલબ કે ઓપનિંગ જે કરતો એ સમયમાં
તો સારું જ એવું હતું તો ઓપનિંગ કરતો હતો, મને મજા જ આવતી હતી ઓપનિંગમાં કરવાની. પછી હજી મિડલ ઓર્ડરનો એક છઠ્ઠા, પાંચમા, સાતમા ક્રમે એક ઓપોર્ચ્યુનિટી મળી કે ભાઈ તું એ ક્રમે બેટિંગ કર, તારામાં એબિલિટી છે સિક્સર મારવાની. તો પછી મગજમાં એ રીતનું મતલબ આવી ગયું કે ભાઈ આપણે ઈ ક્રમના જ બેટ્સમેન છીએ, એ રીતનું ક્રિકેટ રમવાનું છે. આપણે 12 બોલ 10 બોલ કે જે પણ આપણે ક્રિકેટ રમવા બોલાવ્યા છે, જે પણ સ્પોન્સર આપ્યા, તો આપણા પાસે એ જ આશા રાખે છે કે ભાઈ આપણે એવું કરીને એને દઈ 3 છક્કા 4 છક્કા કે જેટલા પણ છક્કા આપણાથી લાગે તો એ જ બેઝ આપણને એક ફાવી ગયો છે. એટલે હવે ઓપનિંગ ન કરું તો કાંઈ એટલો બધો કોઈ હમગમ નથી થતો, ઓપનિંગ નથી કરતો. હું મને કદાચ કોઈ કેમ કે ને ઓપનિંગ કરતો હોય, હું એમ અત્યારે એમ જ કહું છું કે હું પછવાડે રહું છું, તું ઓપનિંગ કર. અત્યારે મગજમાં એમ થઈ ગયું છે કે ભાઈ પછવાડે મિડલ ઓર્ડરમાં આપણે સારું એવું રહેશે ટીમ માટે. સૌથી વધારે જે બહારની ટીમ હોય એ બહારની ટીમમાંથી તમે રમેલા હોય સૌથી વધારે વાર, એના કોઈ ઓનર હોય તો એની વિશે ચર્ચા કરો. હું સૌથી વધારે જો રાજભાઈ વાત કરું ને તો સૌથી વધારે હાલના ટાઈમમાં મોસ્ટ ઓફ નાઇટ ટુર્નામેન્ટ, જો આપણે જેતપુર ને પછીની વાત કરી, આ હા. બાજુના પટ્ટાની ને એ બાજુના પટ્ટાની વાત કરી, જેતપુર મૂકીને પછી હું ટીકુભાઈ સિવાય તરુણભાઈ રાઠોડ, બાલાજી રાજકોટના બાલાજીના ઓનર છે, એના સિવાય હું રાજકોટની આજુબાજુ એના સિવાય બીજી કોઈ ટીમમાં રહી નથી. બાલાજી 11 રાજકોટ એના ઓનર ટીકુભાઈ, ઠીક. એના વિશે કંઈક બે વાત. નેચરલ વાઇઝ જોઈએ તો માણસ બધી રીતે સારા, ને ગ્રાઉન્ડમાં તો સારા, ગ્રાઉન્ડની બહાર પણ સારા. XYZ રાતના તમે 2 વાગે પણ એને કોલ કરો તો એ તમારો કોલ ઉપાડીને તમને જવાબ દે. વાહ. ગમે ત્યારે તમારું કામ હોય ને તમે એક ફોન કરો તો એ તમારું કામ અડધી કલાક વધીને 1.5 કલાકમાં તમને કામ કમ્પ્લીટ કરીને દઈ દે. જે હોય એ તમને કહી દે. અગર ભોગી ના શકતા હોય તો એ તો તમને પણ કહી દે કે કહી ભાઈ હું આજે નથી, તું 2 દી Adjust બાદ જોઈ કરી લે. લે. હા, ને કોઈ દી કાંઈ પણ અટકવા નથી દીધા કોઈ પણ સિચ્યુએશનમાં. ક્રિકેટમાં એવી રીતનું એની ટીમમાં જ્યારે પણ ક્રિકેટ રમવા ગયો છું, મારો ડાઉનફોલ, મારો સારો ટાઈમ પર એ જોયો છે, મારો ખરાબ ટાઈમ પર એ જોયો છે ક્રિકેટમાં, ને એના પછી પણ પાછો સારો ટાઈમ જોયો. કેમ કે ક્રિકેટમાં ઉતાર ચઢાવ હરેક ક્રિકેટર માટે આવતું જ રહે છે. તો તરુણભાઈ ટીકુભાઈ એ રીતના માણસ છે કે મારા ખરાબ સમયમાં પણ છે ને એ મને મૂક્યો નથી કે ભાઈ આનો ખરાબ સમય હાલે છે તો આની જગ્યાએ બીજા પ્લેયર લે. હાલની તકમાં એ ધોરાજીમાંથી ફોન આવે કે ભાઈ રમવાનું છે તો એ મને કહે ને કહે કે ભાઈ તારે મારી ટીમમાં રમવા આવવું છે. ત્યાં એવો આપણે વિચારવાનું કે ખાસ ખબર જેવી ટુર્નામેન્ટ રાજકોટની, હા. એવી હાઈ લેવલની ટુર્નામેન્ટ જે હરેક પ્લેયરનું સપનું હોય છે કે ભાઈ આપણા સૌરાષ્ટ્ર ગુજરાતના હરેક પ્લેયર, બહારના પ્લેયર એવા આવે છે, જગત સરકાર છે, કારણ કે એની અંદર ઓલ ઇન્ડિયા ટેનિસ ક્રિકેટર. હા. તો હરેક પ્લેયરનું સપનું હોય કે ભાઈ ખાસ ખબર જેવી ટુર્નામેન્ટ રમવા મળે. તો ખાસ ખબર જેવી ટુર્નામેન્ટ અગર મને કોઈ રમાડી હોય તો એ તરુણભાઈ રાઠોડ છે. આ 3 વર્ષથી ખાસ ખબરની ટુર્નામેન્ટ મને કન્ટિન્યુ તરુણભાઈ રાઠોડ ટીકો. એમાં કયા પ્લેયર જોવા મળે છે આપણા ઓલ ઇન્ડિયા ટેનિસ ક્રિકેટના? ઓલ ઇન્ડિયા ખાસ ખબરની વાત કરું તો ખાસ ખબર એ પણ એક સૌરાષ્ટ્રનું વર્લ્ડ કપ છે ને, Yes. ગોંડલનું હેરી કપ છે એ પણ સૌરાષ્ટ્રનું વર્લ્ડ કપ. 100%. તો જ્યાં ખેલાડી આવે છે તો અમુક પ્લેયર, હું મારું પર્સનલી વાત કરું તો હું એ મેચ ખાસ ખબરના જોવા જાઉં કે હેરી કપના જોવા જાઉં તો હું પર્સનલી મેચ જોવા એટલા માટે જાઉં છું કે એ પ્લેયરોમાંથી કાંઈક શીખવા મળે. 100%. ખાલી મેચ જોવા કે ભાઈ આ પ્લેયર આવ્યા છે તો હું એ પ્લેયરને જોવા એટલા માટે જાઉં છું કે પ્લેયરમાં શું એ પોતાનું સારું કરે છે, ખરાબને ભૂલીને. તો હું એ મોસ્ટ ઓફ જોવા જાઉં છું કે ભાઈ સારું શું કરે છે ને ખરાબ શું કરે છે ને એનામાંથી શીખવા શું મળે છે. તો ખાસ ખબર ને હેરી કપમાં જગત સરકાર, ઉસ્માન પટેલ, ક્રિષ્ના સાતપુતે, જેને આપણે ગોડ ઓફ ટેનિસ ક્રિકેટ કહીએ છીએ, કરણ અંબાલા હાલના સમયના, ક્રિષ્ના ગાવલી, સરોજ પ્રમાણિક, અંકુર સિંહ, એવા સારા એવા પ્લેયર જે મોટા નામથી ને હાલના જે અત્યારે ઇન્ફોર્મ છે 100%. એ બધે ખાસ ખબર ને હેરી કપમાં કન્ટિન્યુ 3-4 વર્ષથી આવે છે. હું જોઉં જ છું. એટલે જેમ તમે વાત કરી કે હેરી કપ અને ખાસ ખબર, 100% તમે જેમ કીધું કે બંને આમ જોવા જઈએ તો સેમ છે. કારણ કે બહારના લોકો પણ આવે છે, પબ્લિક પણ હોય છે, બહારના પ્લેયર પણ આવે છે. તો ખાસ ખબરમાં બાલાજી 11 ટીકુભાઈમાંથી તમે રેમા, તો હેરી કપમાં પણ એક ટીમમાંથી રમે? હા, હેરી કપમાંથી પણ એક ટીમમાંથી રમેલો ને અપ્રોક્સ હેરી કપમાં તો હું સમજી લો ને કે 6 વર્ષથી હું 6 કે 7 વર્ષથી હું બાલાજી ટીકુભાઈમાં કન્ટિન્યુ. કેમ કે એ ટુર્નામેન્ટ હોય એટલે મારે એમાંથી જ રમવું પડે. મને પહેલાથી જ કહી દે કે ભાઈ હેરી કપમાં આપણી ટીમ આવી છે ને તારે બાલાજીમાંથી રમવાનું છે, તો હું બીજી કોઈ ટીમને હાર નથી કહી શકતો. ઓપનિંગ તમે કરતા વીરપુરની અંદર 156 નોટ આઉટ,
પછી 89 રનની પારી, પછી જુનાગઢની આ સફર. તો મિડલ ઓર્ડર બેટ્સમેનમાં જ્યારે તમે રમવાનું ચાલુ કર્યું મિડલ ઓર્ડરમાં, તો એમાં એક એવી પારી હોય કે ભાઈ સિચ્યુએશન ટાઈટ હોય, અને એ જરાક વાત કરશો કે એમાંથી તમે જે મેચને કાઢ્યો હોય કે આ આપણે મેચ જીતવાના હતા નહીં પણ જીતી ગયા, અને પ્લેયરે પણ શાબાશી આપી હોય, ઓનરે એમ કીધું હોય. ઓપનિંગમાં તો તમે સારી બેટિંગ કરતા જ, પણ વાત કરીએ આપણે મિડલ ઓર્ડરની કે એવા પણ મેચો તમે કાઢેલા છે. એવા 2 મેચ છે. એક મેચ રાજકોટમાં હતો, હા 2015-16 ની આસપાસ. ઓકે. ત્યારે ટીમનો સ્કોર 41 રનમાં 6 વિકેટ હતી. કેટલી ઓવરનો મેચ હતો? 10 ઓવરનો મેચ. 10 ઓવરનો મેચ, 41 રનની અંદર 6 વિકેટ. 5 ઓવર 41 રન, 6 વિકેટ પડી. ઓકે. ને સામે ટીમે સારી હતી. તો હું ત્યારે મતલબ બેટિંગમાં 6 વિકેટ પડી, એટલે હું 5મા ક્રમે બેટિંગમાં આવ્યો. હા બરાબર. ને 6ઠી વિકેટ મારા સામે પડી ગઈ. સિંગલ લીધો ને સામે વિકેટ પડી. પછી મેં મતલબ સિંગલ ડબલ લેવાનો ન વિચાર્યું કે ભાઈ મારે સિંગલ ડબલ લેવું છે, મારે કન્ટિન્યુ મારી નેચરલ ગેમ જ રમવી હિટ જ કરો ટૂંકમાં, નેચરલ જે game. નેચરલ છે. તો ત્યારે મેં એ મેચના અંદરમાં અપ્રોક્સ 8 થી 9 છક્કા માર્યા, હા. અને ટીમનો સ્કોર ત્યારે થઈ ગયો હતો 120 ની આસપાસ. અને તમારો ઇન્ડિવિજ્યુઅલ સ્કોર મારો ત્યારે ઇન્ડિવિજ્યુઅલ સ્કોર હતો 67, નોટ આઉટ. નોટ. એટલે 5 ઓવરની અંદર 41 રને, 41 રને ને, હા 41 ને 6 વિકેટ પડી ગઈ હતી. પછી તમે મિડલ ઓર્ડરમાં આવીને 8 થી 9 છક્કા માર્યા. એમાં એક બોલરને મેં એક ઓવરમાં 4 છક્કા મારેલા હતા, 3 થી 4 છક્કા. 4 છક્કા 4 છક્કા. ત્યારે એ 3-4 છક્કા મારે ત્યાં ઓલરેડી કોન્ફિડન્સ આવી ગયો કે ભાઈ હિટ થઈ એ જાય. થઈ જશે. એટલે પછી એના પછી મેં સીધા 8-9 છક્કા મારી, ટીમનો સ્કોર 120 થઈ ગયો, ને અમે મેચ જીતી પણ જીતી ગયા. ક્વાર્ટર ફાઇનલમાં મેં એન્ટ્રી કરી દીધી. ક્વાર્ટર ફાઇનલમાં એન્ટ્રી કરી. અચ્છા, પ્રી ક્વાર્ટર ફાઇનલ હશે. quarter. બીજો એવો મેચ તમે બે મેચ બીજો મેચ બીજો એવો મેચ હતો આપણે બીજો મેચ એના પછી ભાયાવદરની આસપાસ હું રમવા ગયો હતો. ઓકે. ભાયાવદરની આસપાસ એક ગામ હતું, પાનેલી ને ભાયાવદરની વચ્ચે જ હા હા હા. ત્યારે પણ કામલી આપણે કિરીટ ગોરી યસ. એ સાથે સામે હતા, અગેન્સ્ટ હતા. સામે હતા. હા, against. અચ્છા. ને હું આ ટીમમાં મતલબ હતો, એમાં ઉપલેટાવાળા કૃષ્ણ મામા, કિશન, અમે બધા સાથે હતા, મિત વિંજુડા, હા. બધા ભેગા. ને એ પણ સારી એવી ટીમ બનાવી હતી, બહારના પ્લેયર હતા એનામાં. તો અમને ત્યારે કંઈક 40-42 રન જોતા હતા, 3-4 ઓવર. ઓકે. તમે રન ચેસમાં હતા. રન ચેસમાં ઓકે. હતા. અને વિકેટ પડી ત્યારે મને બેટિંગમાં મળ્યો. ઓકે. અને એ મેચ મેં મતલબ છેલ્લા 2 દાડા વધારે મેચ જીતાડી, શું વાત કરો. છેલ્લા 2. એટલે કોન્ફિડન્ટ હતો કે? હા, કોન્ફિડન્ટ હતો, કેમ કે એના પહેલા 1-2 મેચ હું એ વિકેટમાંથી રમી ગયેલો હતો. અચ્છા. એટલે વિકેટનો થોડો ઘણો અનુભવ હતો, અને ઓલરેડી કોન્ફિડન્સ હતો કે ભાઈ વિકેટમાંથી કઈ બાજુ સેફ હેન્ડ છે, રમીને 6 ઇઝી વયા જાય છે છક્કા, એ કયો સેફ હેન્ડ છે કે ત્યાં દડો નાખે. તો મતલબ બોલર એ રીતના દડા નાખતો. છેલ્લે એમાં 2 દડામાં 4 રન જોતા હતા, 3 દડામાં 4 રન જોતા હતા, અને મેં ત્યારે આગળ જઈને સ્ટેટમાં ચોકો મારેલો. એ મેચ અમે ત્યારે મેચ જીતી ગયો. જીતી ગયું. અત્યારે મને તો મેચ મને જ મળ્યો. એને તમે ક્યારે તમે જ હતા. દર્શક મિત્રો, તમે ઇન્ટરવ્યુ જોયું કે કઈ રીતની શરૂઆત હતી. અત્યારે મેં તમને જેમ પહેલાં પણ કીધું કે હાલમાં ધોરાજીની અંદર સૌથી અત્યારે કરંટમાં જો વાત કરીએ તો હાર્ડર બેટ્સમેન છે, સારું રમે છે અને સ્વભાવ પણ સારો છે. એમાં દાદા એવું પણ કહેવાય છે કે તમે ગ્રાઉન્ડની અંદર બહુ મસ્તી કરો છો. હા, રાજભાઈ એમાં કહું તો એક નેચરાલિટી છે કે હું જ્યારે ક્રિકેટ રમતો હોઉં તો ક્રિકેટે રમતો જાઉં ને ભેગો થોડું ઘણું મતલબ માઇન્ડ મતલબ ફ્રેશ રહીએ, હળવું રહીએ, બીજા પ્લેયરનો પણ સારો એવો માઇન્ડ ફ્રેશ રહી. તો મતલબ કોમેડી એ રીતની વાતો, એ રીતની કોમેડી, તો ઘણા એવા પ્લેયર છે, મોસ્ટ ઓફ પ્લેયર છે, બધે પ્લેયરનું જ કહું કે એને મતલબ મજા આવે મારા સાથે ગ્રાઉન્ડમાં હોય તો મસ્તી મજાક થતી હોય. ક્રિકેટની જગ્યાએ હોય ને પછી માઇન્ડ ફ્રેશ કરવા માટે એ રીતની મસ્તી મજાકો થતી હોય. મારી નેચરલિટી એવી છે તો હું અનેક વસ્તુના કાંઈક ને કાંઈક રીતે મસ્તી મજાક કોઈ પણ પ્લેયરની ગમે ત્યારે કરું. એમાં દાદા બોડી ફિટ તમે રાખો છો કે જીમ બીમમાં જાઓ છો કે પહેલેથી આવું બોડી છે કે એ વાત કરશો? નહીં, કારણ કે જો સૌરાષ્ટ્ર ગુજરાતની વાત કરીએ ને તો ટોપ 5માં કે ટોપ 10માં એમાં દાદાનું એવું નામ આવતું હશે કે જેની તમે બોડી જોવો ને એટલે બોડી જોતા કોક એમ વાત કરે ને કે ભાઈ ક્રિકેટર છે, એટલે એમ બોડી જોતા લાગી જાય કે નહીં ક્રિકેટર હોય ને હોય જ.
તો આ બોડી મેન્ટેન રાખો છો કે જીમમાં જાઓ છો કે ઈ જ વાત કરશો? નહીં રાજભાઈ, હું જીમમાં તો જાતો જ નથી. હું ત્યારે મેં 2008ની ક્રિકેટની 9ની વાત કરી, હા. ત્યારે મારું બોડી સાવ એટલે સાવ પાતળું હતું. અચ્છા. હા, ત્યારે સાવ પાતળું હતું. ઓકે. એટલું બધું આવી રીતની બોડી જ નહોતી. મતલબ યંગ ફેક્ટર, સાવ યંગ ને મતલબ એ રીતનું મતલબ બધું બોડી લેંગ્વેજ હતી મારી કે ભાઈ સાવ પાતળા જેવું દેખાતો હતો ને એવું બધું કાંઈ હતું નહીં. પછી ધીમે ધીમે ક્રિકેટ રમતો ગયો ને ફિટનેસ પોતાની રીતે છે ને બિલ્ડઅપ થતી ગઈ. જેમ ક્રિકેટ રમતો ગયો એમ ફિટનેસ પોતાની રીતે બિલ્ડઅપ થતી ગઈ. રનિંગ થતી ગઈ, ફિલ્ડિંગ થતી ગઈ, એમાં ફિટનેસ વધતી ગઈ. પછી ખાવા પીવાનું એ સમયમાં થોડું ઘણું એ રીતનું કરતો ગયો. જીમ મેં કરી છે, એવું નથી કે જીમ મેં નથી કરી, પણ બહુ ઓછી કરી. અચ્છા. કન્ટિન્યુ જે બીજા પ્લેયર કરે છે જીમ ને બીજા ઘણા એવા બોડી બિલ્ડિંગ આ તો કરતા હોય છે જીમ, એ રીતની જીમ નથી. મેં મોસ્ટ ઓફલી 3 મહિના 4 મહિના બસ એ નેચરલ વાઇઝ જીમ કરીને પછી મૂકી દીધું. ને અત્યારે તો હું કહું તો આટલા વર્ષથી મેં સમજી લો ને કે 6-7 વર્ષથી મેં જીમ, 8 વર્ષથી તો જીમ કોઈ જાતની કરી નથી. અચ્છા. પણ ઉપરવાળાની એક મહેરબાનીથી ને સારું એવું ખાવા પીવાને લીધે બોડી એ રીતનું મેન્ટેન રહે છે મારું. ના ઉતરે છે ના ચડે છે, બસ જે રીતનું છે એ રીતનું બોડી. હવે દર્શક મિત્રોને એ વાત કરશો કે મિત્ર સર્કલ કેવું, સંબંધો કેવા, એકબીજા સાથે મુલાકાત થતી હોય તો રિસ્પેક્ટ શું છે, અમુક એવી વાતો હોય તો એ જરાક વાત કરશો કે જ્યારે કોઈ પ્લેયર મળે તો એમ કે ભાઈ આપણે વાહ રૂમમાં ગયા હતા, આમ થયું, ત્યારબાદ આ મળે તો કે ભાઈ લે અરે દાદા તમે આયા, તો એવી કંઈક વાતો હોય તો કેવો મિત્ર સર્કલનો ભાવ રહે એ જરાક વાત કરશો? રાજભાઈ, મિત્ર સર્કલની વાત કરું તો મારો મિત્ર સર્કલ છે ને બહુ મોટું છે. બહુ મોટું છે મિત્ર સર્કલ. કેમ કે મારા બધા સંબંધ જ એવી રીતના છે. એ તમે ધોરાજીમાં લઈ લ્યો, જેતપુરમાં લઈ લ્યો, ઉપલેટામાં લઈ લ્યો કે સુરેન્દ્રનગર વયા જાઓ, જામનગર વયા જાઓ, પોરબંદર વયા જાઓ, આમ વેરાવળ, માંગરોળ, કોઈ પણ જગ્યાએ જાઓ એટલે મિત્ર સર્કલ સારું છે. વ્યક્તિ મોસ્ટ ઓફ બધે સારા છે. એમાં ખાસ કરીને ઉપલેટા, ગોંડલ, જેતપુર, હાલની તકમાં હાલના ટાઈમમાં કદાચ મેચ રમવા ન ગયો હું ને હું જેતપુર કે ઉપલેટા કે ગોંડલ કે ગાડી લઈને જાઉં કે મારું સ્ટેટસ જોવે કે ભાઈ જેતપુર કે આવ્યો છે તો સીધો કોલ કરે, મેસેજ કરે કઈ જગ્યાએ છું, કઈ બાજુ છું, અમે આવી છીએ ને સારો પ્રેમ આપે, ચા પાણી પી, બેસી ગપસપ લગાડી, મેચ રમવા ગયા હોય ત્યારે હોય ને. પણ મારું એક એ રીતનું મેન્ટાલિટી છે કે કોઈ પણ ગામમાં હું ક્રિકેટ રમવા ગયો, મતલબ ફ્રેન્ડ સર્કલ બધે ગામમાં છે. ઓકે. પણ હું કોઈ પણ ગામમાં ક્રિકેટ રમવા ગયો ને તો જ્યાં સુધી મેચ ચાલુ ના થાય ને એના પહેલા ક્રિકેટ બારામાં મારી વાત ન હોય, મારા ક્રિકેટની બહારની જ વાત હોય, મસ્તી મજા. યસ. હા હા. હું ક્રિકેટની ત્યારે વાત ન કરું કે ભાઈ શું છે શું ને. હા, મતલબ જ્યારે મેચ ચાલુ થાય અડધી કલાક પહેલા મતલબ મીટિંગ કરીને વાતચીત કરતો હોય, પણ એના કલાક પહેલા 1.5 કલાક પહેલા હું પહોંચી ગયો હું તો મને મતલબ મસ્તી મજા એન્જોયમેન્ટ. મતલબ વેરાવળ જાઉં તો એ રીતના બધા ફ્રેન્ડ્સ હતો, ઉપલેટા જાઉં તો પેલે પાછળથી આવીને માળવાનું, મસ્તી મજા કરવાની, ગરદન પકડવાની, હાથ પકડવાના. રાજકોટ જાઉં કોઈ પણ તો એ મને એ રીતના મતલબ બધા ટ્રીક મતલબ ગ્રુપ સર્કલ છે કે જાઉં પહેલા છે ને વાત ત્યાંથી જ ચાલુ થાય. ક્રિકેટની પછી વાત થાય ને પેલા મારધારની વાતો છે કે ભાઈ આ કરવાનું છે, આ કરવાનું છે, હું છે હું નહીં, બસ મજા આવે એન્જોયમેન્ટ. જો રોકાણા હોય તો મજા આવે, એકાદ રાત રોકાણું હોય કે ભાઈ કાલના કાલ મેચ છે તો થોડો લાંબો ટ્રાવેલિંગ કરવો નથી તો રાત રોકાણું હોટલમાં તો એ એક મજાક મસ્તીનો માહોલ બને, બધે સાથે મજા આવે, મને બધે સાથે મજા આવે, એ લોકોને મારા સાથે મજા આવે. હાલનો એક કિસ્સાની વાત કરું તો અમે અમદાવાદ રમવા ગયા હતા. હા. આપણે આડે અંજારમાંથી અમદાવાદની ઓક્શન બેઝ ટુર્નામેન્ટ હતી જે અમે ફાઇનલ ચેમ્પિયન થયા. ઓકે. અમદાવાદ, જેમાં હું, હેમંત બાપુ ધોરાજીવાલા, પછી અરાફત સુમરા જોરોલવાળા, પછી સુરેન્દ્રનગરથી નિજામ, પછી નિજામેદર જામ, પછી આસિફ નિયાતલ કરીને સુરેન્દ્રનગર સારા એવા બોલર, પછી કચ્છથી માહિજ બરે, આસિફ ચાકી, હા, પછી મુસ્તુફા પઠાણ સુરતના. તો એ રીતની ટીમ અમારી બની હતી ને અમે ફાઇનલ જીતા હતા. પણ જે દિવસે અમે ગયા ને ત્યારે 2 મેચ જીતીને અમે ક્વોલિફાય કરી ગયા હતા. ઓકે. બીજા દિવસના ક્વાર્ટર ફાઇનલ તો રાત રોકાવાની હતી. ટુર્નામેન્ટ કેટલા દિવસનો? 2 દિવસનો. 2 દિવસનો. ઓકે. હા, બરાબર. અમે એ દિવસે મેચ જીતી ગયા તો ક્વોલિફાય કરી ગયા, ડે નાઇટ મેચ મતલબ ટુર્નામેન્ટ. ઓકે. ઓકે. હા હા. તો બીજા દિવસે અમે મેચ રમી, રાત રોકાણા, પછી બીજા દિવસે સાંજે રાતના મેચ રમી, ફાઇનલ જીતીને અમે નીકળ્યા. તો ત્યાંથી આવ્યા બાદ મને હજી આપણે નિજામ, અલાફાત, હજી હાલની તારીખમાં મેસેજના ફોન આવે છે કે ભાઈ એ જે એન્જોયમેન્ટ માહોલ થયો ને એ અમારી જિંદગીમાં કોઈ દી થયો નથી. મતલબ 2 દી તું ભેગો હતો ને જે મસ્તી મજાક થઈ જાય ક્રિકેટ સાઈડમાં હતું
બધી હોટલના રૂમમાં જે બીજી બધી વાતો ચર્ચાયું મસ્તી મજાકો થતી હતી તો માઇન્ડ એ રીતનો ફ્રેશ થયો અને મજા એ રીતની આવી ને કે હવે આ પાછું ક્યારે મળશે ને એની ખ્યાલ નથી પણ મજા આવી એમ ઇન્શાલ્લાહ કદાચ પાછા ભેગા ગમે ત્યારે થશે તો પાછા એ રીતના એન્જોયમેન્ટ કરશે પણ એ પલ અમારી જિંદગીનો સૌથી યાદ હતો. એટલે દર્શક મિત્રો તમે જોયું એટલે પ્રશ્ન મારો સવાલ કરવાનો એ જ હતો કે તમે ગ્રાઉન્ડની અંદર બહુ મસ્તી મજા કરતા દેખાવ છો, તમારી એવી રીલ્સ પણ ઘણી એવી છે, ઘણા એવા કટકા પણ છે, તમને લોકો ફોન કરતા હોય, મેસેજ કરતા હોય, સારા બેટ્સમેન પણ છે અને ફિલ્ડિંગમાં પણ બહુ સારું એવું નામ છે અહેમદ દાદાનું અને હમણાં તો હવે બોલિંગ પણ સારી ચાલુ કરી છે હમણાં 2-3 વર્ષની અંદર તો એને પણ શુભકામના આપીએ છીએ કે બોલિંગની અંદર પણ એક બેટિંગ ઓલરાઉન્ડર તરીકે એમને સ્થાન મળે અને જોકે મળે જ છે. દાદા હવે એ વાત તરફ આગળ વધશું કે બેટ્સમેનનો ખિતાબ જોકે ઘણી વખત મળેલો હશે પરંતુ ક્યાં મળેલો, ગામનું નામ, ટુર્નામેન્ટનું નામ, પબ્લિક વધારે હોય એવું કંઈ યાદ આવે? રાજભાઈ જ્યાં સુધી મને ખ્યાલ છે ને તો મને બેસ્ટ બેટ્સમેનનો એવોર્ડ તો મને આજ દિન સુધી મળ્યો નથી. મને બેસ્ટ બોલરનો ને મેન ઓફ ધ સિરીઝ મળી છે. શું વાત કરો? બોલરનો મળ્યો છે ને મેન ઓફ ધ સિરીઝ મળી છે. તો મેન ઓફ ધ સિરીઝની વાત કરો. એ આપણે જેતપુરના અંદરમાં ગ્લોબલ ટુર્નામેન્ટ હતો. યસ, નામ એવું ગ્લોબલ વાળા સારું એવું નામ છે. હા હા એ ટુર્નામેન્ટ એના પછી એક દિવસનો ટુર્નામેન્ટ રાખેલો હતો. ધોરાજીના જે ઓનર છે બાબરભાઈ, એક દિવસનો ટુર્નામેન્ટ. બાબરભાઈ કુરેશી. હા કુરેશી. હા, એ ટુર્નામેન્ટ કર્યો હતો ને એમાં મુસ્લિમ સમાજની મતલબ ટુર્નામેન્ટ કરેલો હતો કે 5 આ જ્ઞાતિના ને 6 આ જ્ઞાતિના ને 5 મુસ્લિમ સમાજના. હા, તો એમાં ધોરાજીના મતલબ હું, અહેમદ બાપુ, અફરોજ બાપુ, પછી વસીમ બલોચ ને શકીલ દાદા કરીને તમે 5 જણા મતલબ 6 મતવા સમાજના એની સમાજના 6 પ્લેયર હતા, ફરાન મતવાની બધે. તો એમાં ટુર્નામેન્ટમાં ક્વાર્ટર ફાઇનલ, સેમી ને ફાઇનલ એ 3 મેચમાં મેં બોલિંગ નાખી હતી. ઓકે. ને રને મેં માર્યા હતા. ફાઇનલમાં રન નહોતા માર્યા એટલા બધા. બાકી 2 મેચમાં મેં થોડા ઘણા રન માર્યા હતા. તો મને ખ્યાલ નહોતો કે મેન ઓફ ધ સિરીઝ હું થઈશ ને બેસ્ટ બોલર હું થઈશ. ફાઇનલમાં મેં કંઈક 2 ઓવરમાં 1 મિડલ ને 1 રન ને 5 વિકેટ, 4 કે 5 વિકેટ લીધી. શું વાત કરો? 2 ઓવર નાખી, હા 1 મેડલ, હા એકમાં 1 જ રન, હા ને 4 વિકેટ. 4 વિકેટ. 4 વિકેટ. અરે વાહ. એ ફાઇનલ જીતી ગયા હતા. મેચ થોડો ડિફિકલ્ટ થયો તો 2 ઓવરમાં આટલા રન જોતા હતા ને 2 ઓવર સારી નાખી હતી. પછી જ્યારે પ્રાઇઝ સેરેમની ચાલુ થઈ, જીટીસી લાઈવમાં હતું, પ્રાઇઝ સેરેમની ચાલુ થઈ તો મેન ઓફ ધ મેચનો ફાઇનલ મેન ઓફ ધ મેચ મને આપ્યો. હા, તો હું એવોર્ડ લઈને પાછો આવી ગયો. પછી એનાઉન્સમેન્ટ થયું કે બેસ્ટ બેટ્સમેન સાહેબ કોઈ બીજો થયો તો મને ખ્યાલ નથી ત્યારે. પછી બેસ્ટ બોલર તો મારું નામ અનાઉન્સ થયું. તો હું ત્યારે વિચારમાં પડી ગયો કે બેસ્ટ બોલરનો કિતાબ સાહેબ મને જ થતી ને બોલિંગ હું કરતો જ નથી ને કરું તો બહુ ઓછી કરું. બહુ ઓછી. તો કે ભાઈ આ તમે જ છો મતલબ વિકેટ. હું બેસ્ટ બોલરનો એવોર્ડ લીધો. પછી મેન ઓફ ધ સિરીઝ તો એ મારું નામ લીધું. તો ત્યારે મને એમ થયું કે મેન ઓફ ધ સિરીઝ હું થયો. લાઈફમાં ફર્સ્ટ ટાઈમ સાહેબ હું મેન ઓફ ધ સિરીઝ થયો હોઈશ ને એવોર્ડ ત્યારે મને મળ્યો. બાકી મને મેન ઓફ ધ બેસ્ટ બેટ્સમેન અને મેન ઓફ ધ સિરીઝના એવોર્ડ બહુ ઓછા મળેલા છે, સાહેબ મળેલા જ નથી. કેમ કે મારો ક્રમ જ એ રીતનો છે કે મિડલ ઓર્ડરનો ક્રમ છે એટલે એમાં મતલબ બેસ્ટ બેટ્સમેન ચાન્સ થવા બહુ ડિફિકલ્ટ છે, ઓછા છે. એવી એક ઇનિંગ યાદ આવે છે કે 3 બોલમાં 3 સિક્સર, 4 બોલમાં 4 સિક્સર, 5 બોલમાં 5 સિક્સર, એવું કઈ યાદ આવે? હા એ વાત તો મેં ઘણી વખત મારેલા છે. 4 બોલમાં 4 સિક્સર વેરાવળમાં એક વખત મારેલા છે. પછી 4માં 4 સિક્સર, 5માં 5 સિક્સર. એકવાર પાનેલી સાઈડ રમવા ગયો તો ગામડામાં ક્યાં માર્યા હતા. 5માં 5 સિક્સર, 5માં 5, 6માં 6 નહીં 6માં 6 નહીં. ઓકે. પછી આપણે પોરબંદર સાઈડ એક કુતિયાના બાજુ રમવા ગયો તો ત્યારે મતલબ 4માં 4 સિક્સ માર્યા હતા. પછી જુનાગઢમાં એક વખત 3માં 3 સિક્સ માર્યા હતા. એવા મતલબ ઘણી બધી જગ્યાએ 3 સિક્સર 4 સિક્સર માર્યા છે. સૌથી વધારે પબ્લિક કયા ગ્રાઉન્ડમાં જોવા મળેલી અને એવો કયો એવો મેચ હતો અથવા ટુર્નામેન્ટ હતો, કયું ગામ હતું, એ કઈ યાદ આવે તો એ વાત કરશો. સૌથી વધુ પબ્લિક જોવા મળેલી તમારા કરિયરની અંદર? સૌથી વધુ પબ્લિક જો મારી નજરે રાજભાઈ હું વાત કરું ને તો આપણે માંગરોળના અંદરમાં શેખપુર કરીને એક ગામ છે. મેં મારી લાઈફના અંદરમાં શાયદ એના જેવડી પબ્લિક મેં ક્યાંય નથી જોઈ. શેખપુર માંગરોળની 10-12 કિલોમીટરની આસપાસ રહી છે. ઓકે. એના જેવું પબ્લિક મેં મારી લાઈફમાં જોયું નથી. માંગરોળના એ બાજુ રમવા ગયો છું તો જોયું છે, પણ જે એ સમયમાં જે શેખપુરમાં મતલબ હતું ને જે ક્રાઉડ,
પબ્લિકનું તો મતલબ હું જ્યારે ફાઇનલ જોવા ગયો ને મતલબ રમવા ગયા ને અમે ફાઇનલમાં તો હું પહેલા આગેથી જે પબ્લિક જોઈને જ છે ને નર્વસ થઈ ગયો હતો ઓ કે આટલું ક્રાઉડ મતલબ હોઈ શકે કે અમે તુફાન કરીને ગાડી આવતી હતી યસ તો એના ઉપર બેસી હા ને બેટિંગમાં જતા હતા કેમ કે ગ્રાઉન્ડ અંદર જવા માટે કરીને 4 કે 5 લાઈન હતી પબ્લિકની એ ચીરવી પડતી હતી એ કાઢીને પછી જવું ગાડી અમારી આ બાજુ પડી હતી એના માથે અમે પ્લેયર બેસતા કેમ કે નીચે સિચ્યુએશન જોવા માટે ને ઉતરવા માટે હા કેમ કે બેસવાની કોઈ જગા જ નહોતી ક્રાઉડ જ એ રીતનું હતું કે ખબર ન પડે કે ખેલાડી કોણ છે ને પ્રેક્ષક કોણ. તો અમે તુફાનના બોનેટના ઉપર બેસી જતા હતા ને ત્યાંથી બેઠા બેઠા મેચે જોતા ને કેપ્ટન અમને અવાજ દે ને કે ભાઈ બેટિંગમાં તારે જવાનું છે તો અમે ઉતરતા પછી એક લાઈનને ક્લિયર કરતા પછી બીજી લાઈનને કે ભાઈ હું બેટ્સમેન છું મારે બેટિંગમાં જવાનું છે તો મને જરીક જગા દો ત્યારે એ રીતે એટલું પબ્લિક કેમ કે આગલા દિવસે અમારો ભાવેશ ખેર ને એની સામે સેમીફાઇનલ મેચ એ ટુર્નામેન્ટ કયો તો નામ યાદ છે ટુર્નામેન્ટ ફ્રેન્ડ્સ કપ હતો એટલે ઓપન હતો ઓપન હતો ઓકે ઓપન ટુર્નામેન્ટ હતો 2014 2014 ની વાત 2015 ની ઓકે 2015 માં ને ફ્રેન્ડ્સ કપ હતો ને અમે મતલબ રમવા લોકલ ટીમ બનાવી હતી માના સ્પોન્સર હતા એજે કરીને છે ક્યાંના હતા માંગરોળના સારા એવા મતલબ ક્લોઝ ફ્રેન્ડ હતા એમ તો ભાઈ એ કીધું શું નામ એમનું એજે એજે તો એ કીધું કે ભાઈ મારે ટીમ ઉતારવી છે મેં ટીમ ઉતારી છે ને તમે હેમંત બાપુને કોલ કર્યો કે તમે સારી એવી ટીમ બનાવીને આવો તો અમે આજુબાજુના લોકલ પ્લેયર રમવા ગયા ધોરાજીના 5-6 હતા પછી જેતપુરથી એકાદા હતા ગોંડલથી 2 લીધા હતા પછી વીરપુરથી મિલન જોશી હતા સુપેરીથી અલ્પેશ લેફ્ટી બોલર હતા એવી રીતે ટીમ બનાવીને અમે રમવા ગયા હતા મુકેશ ડાભી આપણે ગોંડલના હા લેજન્ડ ખેલાડી એ સાથે હતા રમવા ગયા ભાવેશ ખેડ સામે અમારું સેમીફાઇનલ મેચ ભાવેશ ખેડને સામે બધા ઓકે ને કંઈક 100 ને કંઈક 15-16 રન બનાવવાના તમારે ચેસ કરવાના કેટલી ઓવરમાં 12 ઓવરમાં 115 રન ચેસ ઓકે તો અમે રમતા હતા વિકેટ ઉપરથી ટીમ બહુ સારી હતી લોકોને અમારી એ સારી જ હતી પણ એ લોકોને અમારાથી બહુ સારી બરાબર તો ટૂંકમાં આપણે જેમ કે ને કે ઓન પેપર સારી તો છેલ્લે બે દડાના અંદરમાં 12 રન જતો 2 દડાની અંદર 12 હા 6 દડામાં તમે રન ચેઝમાં હતા હા ને બેસ્ટ થઈ ગયો તો અચ્છા હું આઉટ થઈ ગયો અમારા ધોરાજીના અફરોજ બાપુ સૈયદ કરીને છે કે હાલમાં સારું ક્રિકેટ હાલમાં ક્રિકેટ રમે છે ને મારા બહુ સારા એવા ક્લોઝ ફ્રેન્ડ છે તો એ રમતા હતા મતલબ સ્ટાર્ટિંગથી વચમાંથી રમતા હતા તો છેલ્લે 2 દડામાં 15 એક ઓવરમાં 15 જોતા હતા ને રનઆઉટ ને સિંગલ ને વાઇડ કરીને 2 દડામાં 12 એટલે 2 સિક્સર ફરજિયાત તો એ પહેલા દડા એ 6 મારી અરે વાહ તો એક દડામાં 6 રન થઈ એકમાં 6 જોઈ તો હું આવ્યો બીજા અમારી ટીમે 2-3 પ્લેયર કે ભાઈ કોન્ફિડન્સથી મારી દેજે મતલબ મારવો જ પડશે કે 6 જોઈ છે એકમાં એક તો જોતો નથી યસ તો એ અત્યારે એનો ફૂલ ઓવરલોડેડ કોન્ફિડન્સ હતો ભાઈ કે તમે ટેન્શન ના લેવો મારી દઈશ કોન્ફિડન્સ જ એ લેવલનો એના પાસે ત્યારે મેં એની આંખોમાં જોયું કે ભાઈ એના પાસે કોન્ફિડન્સ લેવલ મતલબ એ એમ કીધું તમે વયા જાઓ મારી દઈશ અફરોજ બાબુ ઓકે તો ત્યારે બોલરે મજાકમાં એને કીધું એ પ્લેયરે સારા છે તો એ પ્લેયરે કીધું કે અસ્પાક કરીને વેરાવળના પ્લેયર છે એ અફરોજ બાપુને મસ્તીમાં કીધું કે બાપુ ક્યાં મારશો તો અફરોજ બાપુ તો તું જ્યાં દડો નાખીશ ને હું ત્યાં તને છક્કો મારીશ અરે વાહ તો અફરોજ બાપુએ ઓલાએ દડો નાખ્યો ને અફરોજ બાપુએ મિડ વિકેટના ઉપરથી છક્કો અમે મેચ સેમીફાઇનલ 2 દડામાં 12 રન જોતો જીતી ગયા સેમીફાઇનલ જીતી ગયા 2 દડામાં 12 રન જોતો ને હાલની તારીખમાં અમે હમણાં અફરોજ બાપુ બહુ ઓછા રમવા આવે છે મતલબ ઘણા ટાઈમથી બહુ ઓછું રમવા આવે છે કાંઈક આવે છે કામના લીધે વસ્તુના લીધે નથી નીકળી શકતા પણ હાલમાં એમાં માંગલો રમવા જઈને તો 2015ની વાત છે ને અત્યારે 2026 આવે છે તોય અમને કહે છે એ વાત થાય અફરોજ બાપુ ક્યાં મતલબ અફરોજ બાપુ એ 2 છક્કા માર્યા અફરોજ બાપુ નથી આવતા તમે કોઈ ભાઈ એના કામના લીધે નથી નીકળી શકતા તો મતલબ ત્યારનો પછી અમે બીજા દિવસે અમારો ફાઇનલ હતો તમે ઘરે આવી ગયા હતા બીજા દિવસે ફાઇનલ રમવા ગયા અને ક્રેઝ હતો ને અમારો સ્પોન્સર જે હતા એ અમે ફાઇનલ જીતી ગયા તો બહુ ખુશ થઈ ગયા કે ભાઈ લોકલ ટીમથી હું ફાઇનલ મતલબ લોકલ ટીમથી બધે બહારની ટીમના બહારના પ્લેયર આવ્યા છે અને મારી ટીમમાં લોકલ પ્લેયરથી અમે ફાઇનલ જીતી અમને અત્યારે ફર્સ્ટ ટાઈમ ઓપન ટુર્નામેન્ટના અંદરમાં અવડી મોટી ટુર્નામેન્ટમાં અવડા બધા ક્રાઉડના અંદરમાં અમે ફાઇનલ જીતા તો અમને હદ વિનાની અનલિમિટેડ ખુશી હતી કે ભાઈ આવી લોકલ ટીમ લોકલ પ્લેયર એક એક ગામના અને આપણે ફાઇનલ જીતા એવડું પબ્લિક સેમીફાઇનલ મેચ બેમાં 12 રન જોઈ બરાબર અને એમાં અફરોજ બાપુએ જે 2 દડામાં 2 સિક્સર માર્યા એટલે અફરોજ બાપુ ધોરાજીના પણ એ પણ સારા ક્રિકેટર છે
તો ત્યારે એમ થઈ ગયું કે નહીં, એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે આપણા કરતાં પબ્લિક પણ ક્રિકેટને એટલું ચાહે છે, ભલે પ્લેયર નથી છતાં એ વર્ષો સુધી ને યાદ રહે છે કે આ પ્લેયર હતા, આ ટુર્નામેન્ટ હતો. એટલે કહેવાય ને કે જિંદગીની અંદર એક એવી લાગણી બંધાઈ જાય કે અમુક એવા મેચ હોય કે ખુશી પણ થાય, અમુક એવા મેચ તો રડાઈ પણ જાય, ઇમોશનલ થઈ જાય. તો દર્શક મિત્રો, ઘણી ખરી વાતો આપણે ઇન્ટરવ્યુની અંદર કરી. એવું કયું ગ્રાઉન્ડ કે જ્યાં તમને વધારે મજા આવે, કે આ ગ્રાઉન્ડ એમ થાય કે આ ગ્રાઉન્ડ એટલે કે હેમા દાદાનું ગ્રાઉન્ડ કહેવાય, એવું કંઈ યાદ આવે છે? નજીક હોય, બા દૂર હોય, કયું? ગોંડલનું સંગ્રામ છે હાઈસ્કૂલ. શું વાત કરો! એ ગ્રાઉન્ડમાં મતલબ એક રમવાનો મતલબ એક આનંદ એવો છે, રમવાની એવી મજા આવે છે. ચાહે ડે ટુર્નામેન્ટ હોય, ચાહે સારી ડે ટુર્નામેન્ટ હોય, લોકલ ટુર્નામેન્ટ હોય, હેરી કપ હોય કે XYZ કોઈ પણ ઓપ્શન બેઝ ટુર્નામેન્ટ હોય, તો ગોંડલમાં સંગ્રામથી હાઈસ્કૂલનું નામ પડે કે ત્યાં ટુર્નામેન્ટ છે, તો મતલબ ત્યાં રમવાનો એક આનંદ, એક મજા, એક પબ્લિકનો સપોર્ટ, એક રમવાની મતલબ મારા માટે ફેવરિટ ગ્રાઉન્ડ અગર કોઈ હોય તો સંગ્રામ છે હાઈસ્કૂલ. હવે એ સમયમાં જ્યારે તમારી સ્ટાર્ટિંગ પીરિયડ હતો, ત્યારે ધોરાજીના એવા કયા પ્લેયર હતા કે જે અત્યારે પણ રમે છે અને ત્યારે પણ તમારી સાથે રમતા? એવા એક બેના નામ યાદ આવતા હોય? રાજભાઈ, હું જે એ સમયની વાત કરું ને, તો એ સમયના ક્રિકેટર ને અત્યારના સમયના ક્રિકેટર પણ એ સમયમાં રમતા ને એ સાથે જ છે અત્યારે. વસીમ બલોચ, ઓકે, એટલે વસીમ મકરાણી હાલમાં રમે છે, મારા સિનિયર છે. અહેમદ બાપુ, અહેમદ રજા સૈયદ, ઓકે, એ મારા સિનિયર છે. મિતેશ વિંજુડા, એ મારા સિનિયર છે. ઓકે. અફરોજ બાપુ ને અમે બે જણા ભેગું ક્રિકેટ ચાલુ કર્યું. અચ્છા, એવું છે. તો એ સમયમાં એ સાથે હતા, કેમ કે એ સમયમાં એ લોકોના મેચ જોવા જતા. આપણે યુસુફ સચિન કરીને જે છે એના, અહેમદ બાપુના, વસીમ મકરાણીના, હું સાયકલ લઈને મારા ઘરેથી મેચ જોવા જતો ભગવતસિંહ ગ્રાઉન્ડ, કે ભાઈ સચિનનો મેચ છે, વસીમનો મેચ છે, અહેમદ બાપુનો મેચ છે, તો હું સાયકલ લઈને બેસતો ને વસીમ, અહેમદ બાપુ કે સચિન મેન ઓફ ધ મેચ થતા, એના બેટ એ મને રાખવા દેતા કે મારી ફિલ્ડિંગ છે, તું આ બેટ મારો રાખ, મેન ઓફ ધ મેચ મારો હમણાં રાખ, પછી હું મતલબ આપ કલેક્ટ કરી લઈશ. તો હું એ લોકોના મેન ઓફ ધ મેચ રાખતો મારા પાસે કે ભાઈ સચિને, વસીમે, અહેમદ બાપુએ મને મેચ રાખવા દીધો છે ને હું એ લોકોના મેચ જોતો. ને ત્યારે એવું બધું વિચાર્યું નહોતું કે મને આ લોકો ભેગો રમવાનો મોકો, એવું મને વિચાર હતો. મારે ક્રિકેટ રમવું છે એ વિચાર હતો, પણ એ સમયમાં કે આ લોકો ભેગો હું 2026માં આ લોકો ભેગો રમીશ, અહેમદ બાપુ, મિતેશ વિંજોડા, વસીમ, સચિન, તો એ ક્રિકેટ શીખો અને એ લોકો ભેગો રમવાનો મોકો મળ્યો, ત્યાં બેહદ ખુશી થઈ એમ કે જેના હું મેચ જોતો, જેના મેન ઓફ ધ મેચ બેટ સ્ટમ્પ રાખતો, ચાવી રાખતો ગાડીની, એના ભેગું મને રમવાનો મોકો મળ્યો છે. અને હાલની તકમાં રમું છું ને હાલની તારીખમાં એ ચાર મારા બહુ સારા એવા ક્લોઝ ફ્રેન્ડ છે. ઘણી એવા મારા ડાઉનફોલમાં, મારા ખરાબ સમયમાં એ સપોર્ટ તરીકે જ ઊભા રહ્યા છે. નથી કોઈ દી ખરાબ વિચાર્યું કે નથી ખરાબ બોલ્યા. હાલની તકમાં જો અગર વાત કરું તો અહેમદ બાપુ ભેગો હું ક્રિકેટ રમું છું. વસીમે હાલની તકમાં મને ક્રિકેટ રમવા માટે ફોન કરે છે. નિતેશે મને રમવા માટે ફોન કરે છે. સચિન એના કામના લીધે અને એનું કામ એ રીતનું છે કે જેમાં ક્રિકેટ માટે નીકળી નથી શકતો. બાકી આ લોકો ભેગો હું 3 જણા ભેગું કન્ટિન્યુ અમે ક્રિકેટ સાથે જ રમી છીએ. સપનું હતું કે આ લોકો ભેગું રમવું છે, રમવા મળશે, તો વિચાર્યું નહોતું, પણ સપનું હતું કે રમવા મળે તો હતું, પણ એ સાકાર થઈ ગયું. હાલની તકમાં હું એ લોકો ભેગું ક્રિકેટ રમું છું. હવે સૌરાષ્ટ્ર ગુજરાતના જે પેલા જમાનામાં જે એવા બોલર હતા કે બહુ સારા બોલર કહેવાતા, એવા 1, 2 કે 3 એવા બોલરના નામ આપો પેલા, કે એ જમાનામાં એનું બહુ સારું નામ હતું સૌરાષ્ટ્ર ગુજરાતમાં. જો એ સમયની વાત કરું તો મેં જો બોલરની વાત કરું તો મેં મતલબ જોયું ને પછી એના સામે રમ્યું. એના સામે રમવાનું વિચાર્યું નહોતું. ઓકે, ખાલી નામ સાંભળ્યું. ઓકે, ને એને જોયા હતા કે ભાઈ ક્રિકેટર છે, આ એવા બોલર છે, એવા આપણા ઉપલેટાના વિઠ્ઠલભાઈ, પછી કમલ જાડેજા, પોરબંદર, કે ભાઈ એ એક મતલબ બોલર છે. ને વિઠ્ઠલભાઈ 2, ને ત્રીજા આપણે જુનાગઢના મેન્ડિસ, સોઇલ મેન્ડિસ, બરાબર. ત્યારે વિચારો કે મેન્ડિસ કરીને બોલર છે, ફેસ નહોતો કર્યો કોઈ કે આપણે એના સામે રમવા મળશે. એટલે ત્રણેયની સામે રમેલા તમે? હા, મેં વિઠ્ઠલભાઈ, કમલ જાડેજા અને સોઇલ મેન્ડિસ. હા, ને એની સામે પણ રમેલો, એની સાથે પણ. અરે વાહ. વિઠ્ઠલભાઈ ભેગો રમેલો એવી ઘણી ટુર્નામેન્ટ.
કમલ જાડેજા ભેગો બી એવી ઘણી ટુર્નામેન્ટ રમેલો ને સોહેલ મેન્ડિસ ભેગો પણ ઘણી એવી ટુર્નામેન્ટ હાલની તકમાં ઘણી વાર ફોન કરે છે રમવા માટે કરીને તો જાય છે ને એ સમયમાં મતલબ મને કોલ કરતા ને રમવા જતા. કરંટ સિચ્યુએશન અત્યારે સમયમાં એવા બેસ્ટ એવા બોલરના નામ આપણા ગુજરાતના આપણે સૌરાષ્ટ્રના અત્યારે જો સારા બોલરની વાત કરી તો આપણે ધોરાજીના હેમંત બાપુ, હિંમત બાપુ, પછી ઉપલેટાના હરદીપસિંહ જાડેજા, હરદીપસિંહ જાડેજા, ઇમરાન મજગુલ, ઇમરાન મજગુલ, પછી આપણે ગોંડલથી રાજદીપ જાડેજા, રાજદીપ જાડેજા, મેજિશિયન, યસ 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 પછી સુમિત સોલંકી, યસ દીવ, હા દીવ સુમિત Okay. સોલંકી, પછી આપણે જેતપુરમાં સારા એવા બોલર છે આપણે આ રઘુ, આપણે પ્રણવ ગણાત્રા, પ્રણવ ગણાત્રા, એ સારા એટલે અનફોર્ચ્યુનેટ કામના લીધે નીકળી નથી શકતા એટલે એ છે. પછી આપણે હમણાં રાજકોટ હાલમાં શિફ્ટ થઈ ગયા એવા લેફ્ટી બોલર એ બીજા જેતપુરના ગણાય છે, ઉપલેટાના ગણાય છે, રાજકોટના મહિપાલ ચાવડા, અશફાક રબાડા, આપણે તાલાળા ગીરથી, સૌરય સાણંદીય, સૂર્ય સાણંદિયા, અંકિત પટેલ, તો અંકિત પટેલ. એવા ઘણા એવા સારા ક્રિકેટર છે કે જેની સાથે રમ્યો છું, શેની ભેગોય રમ્યો છું ને બોલરે બહુ સારા છે, ટફ બોલર ને સારા ને નેચર વાઇઝ સારા. એ સમયના સારા બેટ્સમેનની વાત કરશો, એ સમયે સ્ટાર્ટિંગ કરીને તમારા એ સમયમાં મેં જ્યારે ક્રિકેટ ચાલુ કર્યું ને નામ સાંભળેલું હતું તો મેં મારી નજરે સામે જોયેલા એવા બેટ્સમેન જાગૃત વસાવડા, ત્યાંના આપણે વેરાવળ સાઈડ, ઓકે, જાગૃત વસાવડા, જુનાગઢ વેરાવળ કે એ બાજુ ઓકે જુનાગઢ વેરાવળ માંગરોળ ને એ બાજુના સાઈડ હતા. Okay, okay. આ માંગરોળના સાઈડ ઓકે, જાગૃત પ્રતિક બે ભાઈ, જાગૃત અને પ્રતિક, જાગૃત વસાવડા પ્રતિક પ્રતિક વસાવડા, એ બે જણ. પછી રાહુલ ડેર ઉપલેટાવાળા લાલ, ઓકે, એની જે ઇનિંગ મેં જોયેલી છે શું વાત કરો, આમ મતલબ આપણે વિચાર જ ન કરી શકીએ કે આ મેચ આ સિચ્યુએશનમાં પહોંચી શકે ને ત્યાંથી આ મેચ કાઢી શકે એમ, એવા મેં રાહુલ ડેરની બહુ સારી સેન્ચુરી જોઈ છે. અરે વાહ. સેન્ચુરી. પછી ભાવેશ ખેર માંગરોળ, માંગરોળના ભાવેશ ખેર, શકીલ સંજાત ગોંડલ, શકીલ સંજાત ગોંડલ, સૌરાષ્ટ્રના ચીતા, સીતા. એનું હાલમાં ક્રિકેટ એવું જ છે એવું ને જ છે. પહેલે એવું જ ક્રિકેટ હતું ને પહેલે પણ સારી જ ઇનિંગ રમતા, હાલમાં સારી જ ઇનિંગ રમતા. પછી સંજય ડેર ઉપલેટાના, અક્ષય સંજય ડેર. બિંબા, જય ભીમબા, પછી ધોલાજીમાંથી આપણે જોવા જઈએ તો ભાવેશ શાહ કરીને હતા, ભાવેશ શાહ. શોએબ દુફાની, એ સમયના હા ને? એ સમય. હા 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 પછી કાસમ બલોચ, આપણે કાસમ કુરેશી, હા, પછી આપણે ધોલાજીના જાવેદ કરીને મેં હા. તમને જે પહેલા કીધું એ. હા. તો એવા બહુ સારા એવા જૂના ક્રિકેટર બહુ સારા. અને આ સમયમાં આ સમયમાં બેટ્સમેન તો બહુ વધારે છે જેમાં છતાં ચાર બે- પાંચ તો થોડા પ્લેયરની વાત કરું તો હાલના બેટ્સમેન આસિફ શેખ ઉપલેટા, આસિફ શેખ ઉપલેટા, પછી શકીલ સંજાત, શકીલ સંજાત ગોંડલ, પછી સુમિત સોલંકી, સુમિત સોલંકી દીવ, દેવ, પછી કિશન ઉગરેજા, કિશન એના ઉગરેજા, કામના લીધે નથી નીકળતું, ઉપલેટા. સારો બેટ્સમેન છે. પછી જેતપુરમાં ઘણા એવા પ્લેયર છે, સારા એવા બેટ્સમેન છે, આપણે અન્ના એસકે નાયડુ, એસકે નાયડુ, પછી અનિલ ગુજરાતી, અનિલ ગુજરાતી, પછી આપણે સદરુ બાપુ, જે સદરુ સારું બાપુ. આપણા હાર્ડ હિટિંગ બહુ સારું કરે છે. પછી બીજા જેતપુરના વાત કરી તો આપણે બીજા કયા બેટ્સમેન જેતપુરમાં ઘણા એવા સારા બેટ્સમેન છે કે સારું એવું મતલબ અશફાક રબાડા બેટ્સમેન તરીકે અશફાક રબાડા, મતલબ હિતુભાઈ જાડેજા, ઈતુભા જાડેજા, હવે કચ્છ કોહિનૂર, કચ્છ કોહિનૂર, દીપક ગઢવી, દીપક ગઢવી, તો એ બધાને જોવું એક મજા છે ને એનામાંથી જોઈને શીખવાય ઘણું બધું મળે છે. જો બેટ્સમેન ને ક્રિકેટરને જો ક્રિકેટર બનવું હોય તો ક્રિકેટમાં ઉપર નીચે તો ગમે એનું થતું જ રહીએ, પણ તમારી શું ભૂલ છે એ તમે સારા બેટ્સમેનને જોઈને તમે શીખી શકો છો. એમાંથી તમે એમાં changes શીખી કરી- શકો છો, ચેન્જીસ તમારી લાઈફમાં લાવી શકો છો કે અમારે ક્રિકેટ કેવી રીતે રમવું છે. અત્યારનું ક્રિકેટ બહુ ફાસ્ટ ક્રિકેટ છે, બહુ ઊંચા લેવલનું ક્રિકેટ છે. જો ઇન્કમ કરવી હોય, સારું એવું પ્લેટફોર્મ કરવું હોય તમારે, તો ક્રિકેટરને ફિટનેસથી લગાડી, પોતાની બોડીથી લગાડી, ખાવા પીવાથી લગાડી, પ્રેક્ટિસથી લગાડી ને ઘણી બધી વસ્તુમાં ધ્યાન દેવું પડે, ત્યારે એ રીતનું પ્લેટફોર્મ ક્રિકેટ હિતુભા લેવલનું ને દીપક ગઢવી લેવલનું ક્રિકેટ મળી શકે. અમુક દર્શકોને એમ થાય છે કે ક્રિકેટર બનવું બહુ સહેલું છે, પરંતુ એની પાછળ કેટલું સ્ટ્રગલ હોય એ તો એક ક્રિકેટર જ જાણી શકે નહીં છે. હા, ક્રિકેટર બનવું એ બહુ મુશ્કેલ છે. કેમ કે આપણે આમ જોવા જઈએ ને તો રાજભાઈ, હું વાત કરું તો હરેક ગ્રામના અંદરમાં ક્રિકેટ બધા રમતા જ છે. હા હા 50 થી 60 થી 70 એટલે આપણે ગાડી લઈને જતા હોય કે ગ્રાઉન્ડમાં જતા હોય તો છોકરાઓ રમતા હોય, બીજા રમતા હોય, પણ એમાંથી જો સારું એવું ક્રિકેટર બનવું ને એ બહુ મોટી વાત છે ને. એના માટે છે ને તમારે રાત દિવસ એક કરવી પડે. તો
ગ્રાઉન્ડમાં ઉતરવું પડે, પ્રેક્ટિસ એવી કરવી પડે, 4 કલાક 5 કલાક પ્રેક્ટિસ લેવું પડે, ફિટનેસ એવી રાખવી પડે, તમારે જીમ જોઈન કરીને તમારે બોડીને એવી રીતના મેન્ટલ રાખવી પડે, મેન્ટાલિટી મગજની એવી રાખવી પડે. ક્રિકેટ તમારે બેટ્સમેન બનવું છે એ રીતની મેન્ટાલિટી રાખવી પડે, નર્વસ ન થવું પડે. હાલો સ્ટાર્ટિંગ કરે નર્વસ થાય, પણ ઘણું બધું છે ને સંઘર્ષ કરીને પછી હિતુભા બનાવી છે, દીપક ગઢવી બનાવી છે, ક્રિષ્ના સાતપુતે બનાવી છે. કેમ કે ક્રિષ્ના સાતપુતે બનવું આસાન નથી. ક્રિષ્ના સાતપુતે બાઇકથી લગાડી ને ટ્રેનથી લગાડી ને બધેમાં સફર કરીને જ્યારે ક્રિષ્ના સાતપુતે. હેમંત દાદાને સૌથી વધારે ડે ટુર્નામેન્ટ રમવા ગમે કે નાઇટ ટુર્નામેન્ટ રમવા ગમે? રાજભાઈ ગમે તો નાઇટ ટુર્નામેન્ટ વધારે. એનું કારણ? નાઇટ ટુર્નામેન્ટમાં એક તો તમારો મતલબ ક્રિકેટ રમવાની એક મજા અલગ થઈ જાય, તમારું શરીર તમને એ રીતનું સપોર્ટ કરતું હોય ને રાતના જે રીતની હવા ચાલુ હોય તો મતલબ થોડોક પસીનો થવું, થકાન લાગવી, એ રીતનું બધું ઓછું થાય. ને રાતના ક્રિકેટની એક લાઇટિંગના વચ્ચે રમી ગ્રાઉન્ડમાં ઉતરવાની મજા અલગ છે. એમાં તમે જો થોડાક રને મારી દો તો એક સારો એવી ફિલિંગ થાય. તો નાઇટ ક્રિકેટ એ નાઇટ ક્રિકેટ છે, ડે ક્રિકેટ એ ડે ક્રિકેટ. મજા નાઇટ ક્રિકેટ. હેમંત દાદાનો ફેવરેટ શોટ કયો છે? આપણે બેકફૂટ પુલ શોટ. બેકફૂટ પુલ શોટ? હા, બેકફૂટમાં મતલબ વુડલેન્ડનો દડો, શોર્ટ પિચ દડો જે રીતનો નાખે તો એ શોટ મતલબ જ્યાં નાખે તો કદાચ પેલો દડો હોય ને 6 વિકેટ પડી ગયો કે 7 વિકેટ પડી ગઈ ને મને બેટિંગમાં મોકલો ને જો મને એ રેન્જમાં દડો મળે તો હું પછી એમ ના જો કે 7 વિકેટ પડી ગઈ છે ને માથે 5 ઓવર બાકી છે તો હું બેટ ફેરવીને છક્કા મારવાની છું. એટલો એ દાદામાં તો કોન્ફિડન્સ છે કે અહીંયા દડો પડશે તો હું છક્કો મારી દઈશ. બોલિંગ તમે ઓછી કરો છો, પણ જ્યારે બોલિંગ કરવાનો મોકો મળે તો ફેવરેટ દડો કયો નાખવો ગમે? ફેવરેટ દડો મને ને ઓફ કટર નાખવો બહુ સારો. ઓફ કટર? ઓફ કટર 2-3 દડા પેસથી નાખીને વચમાં એકાદ ઓફ કટર મારવું મને બહુ ગમે છે. જેમાં બેટ્સમેન બીટ થાય તો સારી એવી મજા આવે. છક્કો મળીએ તો થોડોક નિરાશ થાય કે આ દડો અત્યારે ક્યાં થાય. દર્શક મિત્રો, નેક્સ્ટ આપણે વાત કરીએ તો હેમંત દાદાની પર્સનાલિટી પણ બહુ સારી હોય છે. ગ્રાઉન્ડની અંદર કેપ હોય, ગોગલ્સ હોય, ગ્લવ્સ હોય, બરાબર, તો શૂઝ હોય વ્યવસ્થિત. તો એ પર્સનાલિટી ઉપર તમે આમ કામ કરો છો કે હોવું જ જોઈએ, કે તમે એના વિશે શું માનો છો? નહીં, એમાં એવું છે રાજભાઈ કે જો એની સાચી વાત કરું ને તો હું એના માથે એટલું બધું તો ધ્યાન નથી આપતો. કેમ કે આ ક્રિકેટનો એક નેચરલ વાઇઝ બધે પહેરતા જ હોય છે. શૂઝ, બૂટ ને ગ્લવ્સ તડકા માટે બચવા માટે કરીને ઇનર પહેરતા હોય છે, ચશ્મા પહેરતા હોય, કેપ તો મોસ્ટ ઓફ ક્રિકેટર પહેરતા જ હોય છે. પણ મને એમાંથી ઘણા લોકોએ એવું કીધેલું છે કે તું ગમે ટી શર્ટ પહેરસ ને ક્રિકેટનું તો એ તને સારું લાગે છે. સારું કે તું કેપ પહેરસ તો તને સારી લાગે છે, તું આ પહેરસ એટલે પોતાની રીતે સારું લાગી જાય છે. હું સ્પેશિયલ એના માટે કામ નથી કરતો કે ભાઈ તૈયાર થવા માટે આ વસ્તુ જોઈ જઈ. હું પહેરું છું કુદરતી, મતલબ પોતાની રીતે સારી લાગી જાય છે. તો બધાને એમ થાય છે કે આના માટે કંઈક સ્પેશિયલ કરતો હોય છે, એવું કાંઈ છે નહીં. એવું નથી. પહેલાના જમાનામાં અત્યારે આપણે વાત કરી બેટ્સ બોલરની અને બેટ્સમેનની, પણ એ જમાનામાં વિકેટ કીપર તમારી દ્રષ્ટિએ એ જમાનામાં ક્યાં હતા સર? મારા સમયની વાત કરું સ્ટાર્ટિંગમાં, પછી આપણે પાછા પણ આવશું આ સિચ્યુએશનમાં. ત્યારે તો ત્યારના સમયની વાત કરું ને રાજભાઈ, તો જો મેં ક્રિકેટ શરૂઆત કરી ને તો મેં શોએબ દુફાની જોયું. શોએબ દુફાની? ક્યાંના? ધોરાજી. અરે વાહ, બહુ સારી એવી કીપરિંગ કરતા હતા. અને એને કીપરિંગમાં ને એને જોઈને જ મેં સાહેબ મોટો થયો છું. એ મને ઘણો સપોર્ટ કર્યો છે, ઘણું એવું ક્રિકેટે મને શીખવાડ્યું છે. ખરાબ કરતો તો બોલતાય ખરી ને એમાંથી એ શીખવા મળતું. એવું નહીં કે બોલે છે તો મારા ખરાબ માટે બોલે, મારા સારા માટે જ બોલતા હતા. એને જોઈને પણ હું ક્રિકેટ શીખું છું. ને કીપરિંગનો હું સાહેબ ફેન હતો. હજી હાલની તારીખમાં એ ગ્રાઉન્ડમાં આવે છે, કંઈક આવે તો એ કીપરિંગ કરતો હોય છે. તો મતલબ દડો હાલની તારીખમાં એનાથી છૂટતો નથી કીપરિંગમાં. પછી વસીમ બલોચ, એની કીપરિંગનો એવું લાજવાબ કીપરિંગ. એની કીપરિંગ કરતો હોય તો મતલબ હું બીજા કોઈ માટે ભરોસો ન કરું. હશે મારી કેપ્ટનશીપ કદાચ કરું તો. ને મિલન જોશી, વીરપુર મિલન જોશી, મતલબ હું ક્રિકેટ રમતો ને એ લોકોની કીપરિંગ જોતો તો મતલબ નેક્સ્ટ લેવલની કીપરિંગ છે. કેમ કે એક અવળા ફાસ્ટ બોલિંગ. હેમંત બાપુ, અલ્પેશની એ સમયમાં પેસ એ રીતની આવતી હતી. પછી ગોંડલવાળા પ્રેમની પેસ એ રીતની આવતી હતી. તો એ પેસમાં એ જૂનો દડો નવો દડામાં ઉપરથી કીપરિંગ કરી ને દડો કલેક્ટ કરવો તો એ બહુ મોટી વાત. પાછળથી બહુ સહેલું રહે, પણ સ્ટમ્પની ઉપરથી જે એ પાછા બારે એવું નહીં કે 2-3 ઓવર પછી પાછળ વયા ગયા કે આગળ. એ પહેલી ઓવરથી લગાડીને 12મી ઓવર સુધી ઉપરથી જ કીપરિંગ કરતા.
નકર ઘણી વાર એવું હોય કે ભાઈ 2 ઓવર હા જૂનો દોર થઈ ગયો હા મુકેશ ડાબી કરીને ગોંડલના લેજન્ડ હા હા એની કીપરિંગ ના એની કીપરિંગ એની બેટિંગનો તો હું ફેન પહેલાથી હતો અને હજી હાલની તારીખમાં છું પણ કીપરિંગ પર બહુ લાગે આ જમાનામાં અત્યારે કરંટમાં કરંટમાં આસિફ શેખ ઉપલેટા આસિફ શેખ કરંટમાં પછી આપણે શકીલ સંજર શકીલ સંજર એ માસ્ટર માઇન્ડ કીપર આસિફ શેખે કીપર શકીલ સંજાર પછી ઘણા એવા પ્લેયર છે કે કીપિંગ બહુ સારું થોડાક ફની ક્વેશ્ચન આપણે પૂછી ફાસ્ટ ફૂડમાં સૌથી વધારે શું ખાવું ગમે નાસ્તામાં મને જોવા જઈએ તો આપણે પકોડા ને પાસ્તા ને મેગી ને એવું હા એવું બહુ વધારે કોલ્ડ ડ્રિંક્સમાં સોસીઓ માજા સોસીઓ માજા પછી વધારે ફરવું ક્યાં ગમે વધારે મને છે ને રાજભાઈ મને ડિફિકલ્ટ જગા જોવી ને ત્યાં જાવી મતલબ બહુ ગમે છે ને એમાં મતલબ વરસાદી માહોલના અંદરમાં પહાડ ને એવું બધું નેચરલ વાઇઝ હોય તો મને ગમે જેમ કે મનાલી સિમલા સાપુતારા ગયા છો મહાબળેશ્વર હા મનાલી સિમલા સાપુતારા પછી મહાબળેશ્વર લોનાવાલા બધી જગ્યાએ મતલબ જોવા લાગે મજા આવે ફેવરેટ બાઇક R15 શું વાત કરો ફેવરેટ કાર એન્ડોવર તો ક્યારે લેવાની છે અત્યારે તો કાર છે પછી ભવિષ્યમાં એન્ડોવરનો વિચાર છે તો મિત્રો ઘણા ખરા પ્રશ્નો આપણે પૂછ્યા પ્રશ્ન કંઈ બાકી રહી ગયા તો કોમેન્ટ કરજો એનો પણ આપણે જવાબ આપશું દાદા એવી કંઈ વાત હોય જે રહી જતી હોય અથવા તો મેં પૂછી ન હોય તો દર્શક મિત્રો તમે કહી શકો છો નહીં દર્શક મિત્રોને જો ક્રિકેટનું જો હું એક જ વસ્તુ કહેવા માંગે છે કોઈના પર ક્રિકેટર બનવું છે અને ક્રિકેટમાં મહેનત કરવી છે કે તમારે એક પ્લેટફોર્મ બનાવવું છે સારું એવું પ્લેટફોર્મ બનાવવું છે કે તમને ક્રિકેટમાંથી ઇન્કમે મળે ને સારું એવું નામે મળે નામ થાય પણ છે આપણે સૌરાષ્ટ્રના એવા ઘણા ક્રિકેટર છે જે પહેલાં નામ કર્યું છે અત્યારે ક્રિકેટ કરંટમાં રમીને નામ પોતાનું કર્યું છે તો હું એ લોકોને એમ જ કહેવા માંગીશ કે મહેનત સારી એવી કરો ને શરીરનું એવું સારું ધ્યાન રાખો ને ફિટનેસ ઉપર ધ્યાન રાખો ને ક્રિકેટમાં સારી એવી મહેનત કરો તો તમને ઉપરવાળાની દયાથી સારા એવા ક્રિકેટર તમે બની જ જશો તો મહેનત સારી એવી છે બાકી તો આ બીજાની ઓલી કરવામાં કે આમ કરે છે ને આમ કરે છે આનું આવું ક્રિકેટ છે એ જોવા બેસશો તો જિંદગીમાં તમે સારા ક્રિકેટર નહીં બની કોણ શું કરે છે એ ભૂલી જાઓ તમારે શું કરવું છે એના માટે ધ્યાન આપો તો સારા ક્રિકેટર ભવિષ્યમાં બની જ જશો અમુક વ્યક્તિના એવા નામ લેવા માંગતા હોય કે તમારા કરિયરની અંદર એનો ખૂબ સારો સપોર્ટ છે અને કરંટ તમારું ક્રિકેટ જર્ની હજી ચાલુ જ છે તો એવા નામ તમે લેવા માંગતા હોય કે સપોર્ટ રહ્યો હોય હજી હાલ પણ રહે છે મારો સપોર્ટની વાત કરું તો મને સપોર્ટ કરવાવાળા ઘણા હતા ઉપરવાળાની દયાથી ને હાલની તકમાં ઘણા એવો સપોર્ટ કરી છે સૌથી પહેલી વાત કરું અશરફ બાપુ ધોરાજીના લેજન્ડ પ્લેયર સાલા બરોબર એ મને બહુ સારો સપોર્ટ કર્યો છે બહુ સારા મોકા આપ્યા છે જ્યારે મને ક્રિકેટમાં કોઈ ઓળખતું નહીં ધોરાજીમાં ત્યારે એ વ્યક્તિએ મને ક્રિકેટ રમાડતા આગળ વધારતા પછી યુસુફ સચિન વસીમ બલોચ શોએબ દુફાની અહેમદ બાપુ અફરોજ રઝા સૈયદ પછી આસિફ શેખ રાહુલ ડેર પછી ઇમરાન મજગુલ પછી સદરુ બાપુ પછી આપણે જોવા જઈએ હર્ષદભાઈ જેતપુરના હર્ષદભાઈ પછી બીજા ઘણા એવા જેતપુરના છે એવા પછી જામકંડવાની વાત કરીએ તો અરવિંદસિંહ બહુ સારો એવો સપોર્ટ ક્રિકેટમાં અરવિંદસિંહ જાડેજા અભી ઠુમર રોહિત બાલદા અમિત કોયાણી પછી આપણે ગોંડલની વાત કરીએ તો શકીલ સંજાર નિમિષ આંબલિયા નિમિષ વાછાણી એ બધે હાલની તકમાં સારો એવો સપોર્ટ કરે છે હાલની તકમાં માન સન્માન સારું આપે છે કંઈ પણ ગોંડલ જાઉં તો ગમે ત્યારે બોલાવે છે મતલબ સારી એવી દોસ્તી છે સારો એવો ક્રિકેટમાં સપોર્ટ કરે છે આગળનું કંઈ એવું ડ્રીમ હોય કે આ ટુર્નામેન્ટ રમવો છે અથવા તો આ પ્લેયર સામે રમવું છે અથવા તો આ બોલરને સિક્સ મારવી છે એવી કંઈ ડ્રીમ હોય તો એ જણાવો ટુર્નામેન્ટ તો જો આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો મેં હેરી કપની ને બધી રમવાની વાત કરી છે ગ્રીનફિલ્ડમાં સારી ટુર્નામેન્ટ રમવા મળે છે સુરેન્દ્રનગર અમારે રમવા ગયો હતો પછી અમદાવાદ અમારે રમવા ગયો હતો હા તો ટુર્નામેન્ટ તો ઓમ જોવા જઈએ તો ઘણી એવી છે સારી તો સ્પેશિયલી જો મુંબઈ સાઈડની ટુર્નામેન્ટ રમવા મળે તો એ એક ઈચ્છા છે ડ્રીમ છે કે મુંબઈ સાઈડની ટુર્નામેન્ટ આપશું તો મળશે બીજી અધરવાઇઝ ટુર્નામેન્ટ છે તો એ રમવા મળે પછી બોલરની વાત કરું તો
બોલરમાં આપણે સિક્સ મારવાની ઈચ્છા છે, સિક્સ માર્યા છે, પણ હજી પણ ઈચ્છા છે એવા આપણે વાત કરી તો અશફાક રબાડા મારો ખાસ મિત્ર ક્લોઝ એવો ઈ નેમી સાંભળ્યા. પછી ધોરાજીની વાત કરું તો અહેમદ બાપુ. હા, કેમ કે અહેમદ બાપુ સામે રમતો હોઉં ને ત્યારે મને ગળા દોટ કાઢવાની ઓછી ઈચ્છા હોય ને એને સિક્સ મારવાની ચોકા મારવાની વધારે મતલબ ઈચ્છા હોય કે ભાઈ એને રન મારવા છે. કેમ કે સારો બોલર છે, સારા બોલરને રન મારવા છે. પછી હરદીપસિંહ જાડેજા, ઇમરાન મજગુર એવા ઘણા એવા સારા બોલર છે જેને મારવાની ઈચ્છા છે. સિક્સ મુંબઈ જવાની ઈચ્છા છે એટલે રમવા જવાની, તો એ પણ ભગવાન ઉપરવાળો જલ્દી પૂરી કરે એવી શુભકામના આપું છું. તો આપણે દર્શક મિત્રો ઘણી બધી વાત કરી. મેં તમને જેમ પહેલાં પણ કીધું કે હજી કંઈ વાત રહી જતી હોય તો નીચે કોમેન્ટ કરજો. અને એમાં દાદા આપનો ખૂબ ખૂબ આભાર કે તમારો કિંમતી સમય કાઢી અને અમારી વચ્ચે ઉપસ્થિત થયા. આ હતા અમારા અહેમદ દાદા કે સારું ક્રિકેટ રમ્યા છે અને હાલ પણ રમે છે અને ધોરાજીની અંદર સૌથી સારા હાર્ડર બેટ્સમેન તરીકે અહેમદ દાદાનું નામ અગ્રેસર આવે છે. તો આ હતા અહેમદ દાદા. અને દાદા કંઈ વાત રહી જતી હોય નહીં ને, તો દર્શક મિત્રો સપોર્ટ કરતા રહેજો. અને હા, અહેમદ દાદાના મિત્રો હોય, જે એની ટીમમાં રમેલા હોય, એના સ્પોન્સર હોય, અમુક દર્શક મિત્રો હોય જેને ચાહતા હોય, એ બધાના ઇન્ટરવ્યૂ શેર કરજો, ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવનારા સમયમાં ઘણા ખરા સૌરાષ્ટ્ર ગુજરાતના ટેનિસ ક્રિકેટરો હોય, ટેનિસ ક્રિકેટના કોમેન્ટેટરો હોય, સમાજ ક્ષેત્રે કોઈ સારું કામ કર્યું હોય, મંદિરના ઇતિહાસો હોય કે જાણવા જેવી વ્યક્તિ હોય, તો એના સ્ટ્રગલ પીરિયડ કેવો હોય, તો એ શખ્સિયતે લઈ હું તમારી વચ્ચે ઉપસ્થિત થતો રહીશ. તો ચેનલને બને એટલી શેર કરો, લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરતા રહ્યો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.